નમસ્તે મિત્રો, સંવિધાન શ્રેણીના આ 24મા એપિસોડમાં હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સંવિધાનની આ શ્રેણીને ખૂબ જ આનંદિત થઈ અને ખૂબ જ ઉર્જાથી માણી રહ્યા છો, એ બદલ અમને પણ ખૂબ આનંદ થાય છે. તમારા માટે અમે પણ સખત મહેનત કરી રહ્યા છીએ અને એ હવે તમે પણ જાણો છો. તો આજની શરૂઆત છે એ આપણે કરીએ એ પહેલાં ફરી એકવાર પૂછી લઉં કે મારો અવાજ અને ચિત્ર એ બંને સ્પષ્ટ આપને દેખાતા હશે. ગઈકાલે એવું થતું હતું કે કેટલાક લોકોને સ્પષ્ટ નહોતું દેખાતું, તો યુટ્યુબની અંદર એવો વિકલ્પ આવે જ છે કે તમારા વિડીયોની જમણી બાજુએ જશો તો 3 ટપકા હશે, એમાં જશો એટલે નીચે ક્વોલિટી આવશે. એ ક્વોલિટીની અંદર છે એ જેટલા આંકડા લખ્યા હોય એની કરતાં વધારે આંકડામાં જાઓ એટલે વિડીયો વધુ સ્પષ્ટ થશે. પણ પછી તમારે નેટવર્ક ઇન્ટરનેટનો કયો પ્લાન છે એના પર પણ આધાર રાખતો હોય છે. ઇન્ટરનેટનો પ્લાન જાજો ન હોય તો તમે હાઈ ક્વોલિટીમાં જોશો તો વચ્ચેથી તમારું નેટ પૂરું થઈ જાય એવું બને. તો અવાજ સાંભળવો વધુ અગત્યનો છે. ચિત્ર તો તમને પીપીટીના સ્વરૂપે ટેલિગ્રામમાં મળી જાય છે. બુધવારની ટેસ્ટની અને લાઈવ ડિબેટની તૈયારીમાં તમે બધા અને અમે બધા પડ્યા છીએ અને એ વચ્ચે આજ આપણે આપણો લેક્ચર છે એ શરૂ કરીએ. આ મૂળભૂત માળખાનો ઉદ્ભવ, ઓરિજિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર એટલે શું, પહેલા એની ચર્ચા કરી અને 19મા ભાગની અંદર પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપો. ગઈકાલે એવી ચર્ચા થતી હતી કે બંધારણમાં ફેરફાર કરી શકાય કે નહીં. તો બંધારણમાં બિલકુલ ફેરફાર કરી શકાય, પણ બંધારણના કેટલાક શબ્દો, કેટલાક એવા સિદ્ધાંતો છે કે જેને આપણે બંધારણનું મૂળભૂત માળખું કહીએ છીએ, એટલે બેઝિક સ્ટ્રક્ચર કહીએ છીએ, અને આમાં ફેરફાર ન થવો જોઈએ. જેમ આમુખની બાબતોમાં દલીલ થાય છે કે આમુખમાં છે એ કેટલાક ફેરફાર ન થવા જોઈએ, એવું જ તે મૂળભૂત માળખાનું છે. એટલે કે કેટલાક શબ્દો એવા છે કે જેમાં સુધારો કરી શકાય, વધારો કરી શકાય, પણ એમાં ઘટાડો ન કરી શકાય. આમુખ, મૂળભૂત અધિકાર અને મૂળભૂત માળખું, આ ત્રણેયને આ બાબત છે એ આપણા બંધારણમાં લાગુ પડે છે. સૌથી પહેલા આપણે ભાગ 19મો જ્યારે લીધો હતો એના દરમિયાન જે પ્રશ્ન, એટલે મૂળભૂત અધિકારનો મને એમ છે કે પહેલો લેક્ચર આપણે લીધો હતો, એમાં મેં કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને એના જવાબ છે એ ત્યારે નેટવર્ક પ્રોબ્લેમ કે ગમે તે હતું, પણ બહુ ઓછા જવાબ આવ્યા છે. હું એના સાચા જવાબ હવે આપી દઉં. મેં એવું પૂછ્યું હતું કે 1215માં જે કિંગ જોન મેગ્ના કાર્ટા લાવ્યો, એ મેગ્ના કાર્ટાના લેખક કોણ હતા, કોણે એ મેગ્ના કાર્ટાનું લેખન કર્યું હતું. તો એક તો રાજાનું નામ તો ત્યારે છે દરેક લેખક લખતા જ તે, પણ હકીકતમાં સ્ટીફન લેંગટન નામના એક વ્યક્તિએ એ આ મેગ્ના કાર્ટાનું લેખન કર્યું હતું, જે તમારે યાદ રાખવું જોઈએ. પછી બંધારણ સભામાં મૂળભૂત અધિકારોમાં બંધારણ દ્વારા જે મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે એમાં ફેરફાર થઈ શકે, તો આ થઈ જ શકે અને થયા પણ છે. પણ એ પાછું અટપટું એવું છે કે મૂળભૂત અધિકારોમાં ફેરફાર થઈ શકે બંધારણમાં ફેરફાર દ્વારા, પણ મૂળભૂત અધિકારોમાં કરવામાં આવેલા ફેરફાર ગેરબંધારણીય ન હોવા જોઈએ. અચ્છા, એ કોણ નક્કી કરશે કે ગેરબંધારણીય છે કે કેમ? તો બધાને ખબર છે કે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે એમાં મૂળભૂત અધિકારમાં કરવામાં આવેલા ફેરફાર એ બંધારણીય ધોરણે કર્યા છે કે નહીં અને ગેરબંધારણીય છે કે નહીં. સદામ હુસેન અને પોલ પોટ ક્યાંના સરમુખ હથિયાર હતા, એવું મારાથી સ્લીપ ઓફ ટંગ થયું. તો સદામ હુસેન છે એ તો ઈરાકના સરમુખ હથિયાર હતા અને એને જે અત્યાચાર કર્યો એ વિશે આપ જાણો છો. મારે ભૂલથી પોલ પોટનું નામ લેવાઈ ગયું, જે હકીકતમાં સરમુખ હથિયાર નહોતા, એ કંબોડિયાના લોકશાહી શાસક હતા. મારે બોલવું હતું ઈદી અમીન, યુગાન્ડાના ઈદી અમીન, કે જેણે 3 લાખ લોકોને જીવતા છે એ મારી નાખેલા. એ ઈદી અમીનની વાત કરવાની હતી. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક છે, એના લેખક કોણ એની ચર્ચા તો થઈ ગઈ, છતાં જવાહરલાલ નહેરુ કહું, અને જે તમારે પુસ્તક વાંચવા જેવા છે, દુનિયાનો ઇતિહાસ જવાહરલાલ નહેરુ દ્વારા લખાયેલો, એના દીકરી ઇન્દિરા ગાંધીને પત્ર સ્વરૂપે એમણે લખેલો. અને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પણ બહુ સરસ એમનું પુસ્તક. જોકે એમાં એમનો પોતાનો અભિપ્રાય કેટલોક છે આવે, એટલે ઇતિહાસના પરિપ્રેક્ષથી કે ભૂગોળના પરિપ્રેક્ષથી એમણે નથી લખ્યું, એમને પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી લખ્યું છે. હવે મોતીલાલ નહેરુએ જે નહેરુ રિપોર્ટ આપ્યો એમાં 7 અગત્યની બાબત હતી, એટલે લગભગ આપણા મૂળભૂત અધિકાર આવી જાય એવી બાબત એમણે લખી હતી. 7 બાબત કઈ? તો એક તો સમાન અધિકાર, દરેકને આ દેશમાં સમાન અધિકાર હોવો જોઈએ. મતાધિકાર, દરેક વ્યક્તિને આ દેશમાં મતાધિકાર હોવો જોઈએ, માત્ર સંપત્તિના કરના આધારે નહીં. ત્યારે એમ હતું એટલે મોતીલાલ નહેરુ એવું લખ્યું. ગવર્નર જનરલ ભારતીય હોવો જોઈએ, આ દેશનો મોટો હોદ્દો છે એ ભારતીય પાસે હોવો જોઈએ. મૂળભૂત અધિકાર પણ એમાં કીધા કે આ સિવાયના મૂળભૂત અધિકાર જે મળવાપાત્ર થતા હોય એ પણ મળવા જોઈએ. ત્યારબાદ નાગરિકત્વ, તો ત્યારે તો આપણે ભારતના નાગરિક તો હતા જ, પણ ખરા અર્થમાં નાગરિક નહોતા, ગુલામ નાગરિક હતા. એટલે આ નાગરિકત્વ મળવું જોઈએ. યોગ્ય રીતે ચૂંટણી થવી જોઈએ, ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ નિમાવું ન જોઈએ, બધા ચૂંટાયેલા જ હોવા જોઈએ. અને ન્યાયતંત્ર પણ જવાબદાર હોવું જોઈએ. તો જવાબદાર અને સત્તાથી અલગ ન્યાયતંત્ર, આવી માંગણી જે હતી, આ બધા ટૂંકમાં આપણા આ મૂળભૂત માળખા જ કહેવાય. જે મોતીલાલ નહેરુએ નહેરુ રિપોર્ટમાં આપ્યા એ ઓરિજિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર જ કહેવાય. લશ્કરમાં નેપાળી સૈનિકો કેમ, એમાં પણ તમે ઘણી બધી ચર્ચા છે એ કરી. એ પહેલા રેફ્યુજી હોય
અથવા તો એ પહેલેથી ભારતના નાગરિક હોય. નેપાળી જેવા અમુક આપણા રાજ્યો એવા છે કે જે તમને ભૂતાનના નેપાળના લોકો હોય એવું લાગે, પણ હકીકતમાં એના હોતા નથી. અથવા છતાં પણ કોઈ નેપાળી હોય તો પહેલા રિફ્યુજી થઈ અને આ કન્ટ્રીમાં આવ્યા હોય ને પછી એને નાગરિકતા મેળવી જ હોય. એ દેવાતભાઈ ડાંગર અને નિશાબેન હરખાણી એનો સાચો જવાબ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની સીટ વિશે શું કહ્યું? નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે તો વિપક્ષ બેસી શકે એમ જ નથી, કારણ કે એમની સીટ સાવ ઓછી છે. તો સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે વિપક્ષ તો રહેશે જ. એ દરેક વડાપ્રધાને યાદ રાખી લેવું જોઈએ, કારણ કે વિપક્ષ વગરની લોકશાહી એ તંદુરસ્ત લોકશાહી નથી. મેં એવું પણ કહ્યું હતું કે માનો કે બધી જ સીટ ભાજપની આવી જાય કે કોંગ્રેસની આવી જાય તો સ્પીકરને જરૂર પડે છે. એ સ્પીકર પોતે છે એ વિરોધ પક્ષની કામગીરી છે કરશે, અને ન્યાયતંત્ર પણ જરૂર પડે છે એ વિરોધ પક્ષની કામગીરી કરશે. પણ ન્યાયતંત્ર તો ત્યારે જ કામગીરી કરી શકે કે જ્યારે એમને કોઈ રીટ કરે અથવા જાણ કરે. જ્યારે સ્પીકર તો છે એ વચ્ચે ધ્યાન દોરી શકે છે. તો આ સવાલનો પણ સરસ મજાનો જવાબ જોશી ગૌરવભાઈ અને પ્રતિકભાઈ બારૈયાએ છે એ આપ્યો. સંપત્તિનો અધિકાર શા માટે હટાવી લેવામાં આવ્યો? આમુખનો કયો શબ્દ એવો હતો કે જેના કારણે આપણે સંપત્તિનો અધિકાર હટાવી લીધો? આ બધા જાણો છો કે સંપત્તિનો અધિકાર છે એનો દેશની વિરુદ્ધમાં પણ ક્યારેક ઉપયોગ છે થઈ શકે. આવું જ છે જર્મનીમાં થયું, અને યહૂદીઓનો સંહાર થયો એની પાછળ હિટલરે આ સંહાર કર્યો એનું કારણ એ જ હતું કે જ્યારે દેશને પૈસાની જરૂર હતી ત્યારે એ જ દેશના નાગરિક યહૂદીઓએ છે એ દેશને પૈસા ન આપ્યા. આવું માનવાના કારણે, યહૂદીઓને દેશદ્રોહી ગણવાના કારણે હિટલરે છે એનો સંહાર કર્યો. અલબત્ત હિટલરની રીત બરાબર નહોતી એવું 100% આપણે કહી શકીએ, પણ હિટલરમાં દેશદાજ નહોતી એવું એક પણ એંગલથી આપણે કહી શકીએ નહીં. તો આ સંપત્તિનો અધિકાર ક્યારેક ક્યારેક દેશ વિરુદ્ધમાં પણ ઉપયોગ થઈ શકે. દેશને જરૂર હોય ત્યારે વ્યક્તિ ન આપે એવું ન ચલાવી લેવામાં આવે, એટલે આપણે છે સંપત્તિનો અધિકાર છે એ નાબૂદ છે એ કર્યો. આપણા આમુખની અંદર બે શબ્દો છે, સમાજવાદી અને સમાનતા. આને ધ્યાનમાં રાખી નંબર 1 સમાજવાદી, નંબર 2 સમાનતાને ધ્યાનમાં રાખી અને આપણે આ અધિકાર છે એ છીનવી લીધો. ત્યારબાદ આપણે એવું કીધું કે ખાનગી વ્યક્તિ સામે બંધારણીય અને બદલે કાયદાકીય અધિકારો વાપરવા જોઈએ. તો આ ખાનગી વ્યક્તિઓ એટલે એક્ઝેક્ટલી કોણ? તો સંસ્થાઓ, નિગમો અને ઘણા બધા એકમોનો સમાવેશ એમાં છે એ થાય છે. ત્યારબાદ હાલનો રિઝર્વેશન ક્રાઇટેરિયા શું? એવું પણ તમે છે એ પૂછ્યું. તમારે અત્યારે કોઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો તમે છે એ પૂછી શકો છો. હાલનો રિઝર્વેશન ક્રાઇટેરિયા શું છે એ આપણે જોઈએ તો કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એમાં 22.5% રિઝર્વેશન છે એ એસસી અને એસટી વિશે છે એ આપ જાણો છો. એમાંય તે સ્પષ્ટ વિભાજન છે, એટલે કે 7.5% એસટી અને 15% છે એ આપણે એસટી ને છે એ આપતા હોઈએ. એ ઉપરાંત 27% ઓબીસી ને આપણે રિઝર્વેશન આપીએ છીએ. ગુજરાતમાં પણ એ છે અને કેન્દ્રમાં પણ એ છે. અને 49.5 એ કુલ રિઝર્વેશન થયું. ગુજરાતના ડીજીપી નું પૂછ્યું હતું, એ હજી એક્ઝેક્ટ નામ કોઈ નથી કીધું, તો હવે કહી દઈએ. પીએન રાઇટર હકીકતમાં ગુજરાતના બીજા ડીજીપી છે. તમે બધા જે કાટેકર કહેતા હતા એ નહીં, પણ પીએન રાઇટર કાટેકરની એ ગુજરાતના બીજા ડીજીપી છે. તો પ્રથમ ડીજીપી કોણ એ પ્રશ્ન હજી આપણે છે એ અહીંયા જ એમને ઉપસ્થિત છે રહ્યો. આવતીકાલના લેક્ચરની અંદર આપણે બધા જ આવતીકાલ તો બુધવાર છે, ગુરુવારના લેક્ચરની અંદર આપણે જે બાકી રહ્યા છે અને તમે નથી આપી શક્યા એ તમામ પ્રશ્નોના જવાબ અને તમારા 20મા લેક્ચરના પ્રશ્નોના જવાબ પણ આપણે છે એ આપીશું. હવે આપણે ભણવાનું આગળ છે એ શરૂ કરીએ. મૂળભૂત માળખાનો ઉદ્ભવ, ઓરિજિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. તો પહેલી વાત, મૂળભૂત માળખાનો ખ્યાલ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા તૈયાર કરાયેલો છે. એટલે સર્વોચ્ચ ન્યાયાલયે અલગ અલગ કેસમાં જે ચુકાદા આપ્યા એ શબ્દોનું સંકલન એટલે ભારતના બંધારણનું મૂળભૂત માળખું, આવું આપણે નક્કી કર્યું છે. અલગ અલગ પ્રકારના કેસ આવ્યા હોય એમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હોય કે આ શબ્દ તો ભારતના બંધારણનો હાર્દ છે, એ ન ફરી શકે, એવા શબ્દોનું કલેક્શન એટલે આપણું મૂળભૂત માળખું. આ ખ્યાલનો ઉલ્લેખ બંધારણમાં કે દેશના કોઈ કાયદામાં વ્યાખ્યાયિત સ્વરૂપમાં જોવા મળતો નથી. એટલે મતલબ આ ઓરિજિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર છે એનો ઉલ્લેખ બંધારણ કે આપણા કાયદાની અંદર ક્યાંય જોવા નથી મળ્યો. ન્યાયતંત્ર દ્વારા પણ હજી પૂર્ણપણે આ ખ્યાલને વ્યાખ્યાયિત કરાયો નથી. તો ન્યાયતંત્રે કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો? એ તો જેમ જેમ કેસ આવતા ગયા એમ એમ ન્યાયતંત્ર બોલતું ગયું હોય કે ભાઈ આ બંધારણનું મૂળભૂત માળખું છે. પણ મૂળભૂત માળખું બંધારણનું શું છે એવી સ્પેશિયલ ન્યાયતંત્રમાં ચર્ચા થઈ હોય અને પછી ચુકાદો આવ્યો હોય એવું કશું નથી. પરંતુ બંધારણની રચના બાદ નીચે પ્રમાણે એમને વ્યાખ્યાયિત આપણે છે એ કર્યો છે. કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો છે? ન્યાયતંત્રે કયા કયા કેસમાં કયા કયા શબ્દો કયા કયા વાક્યને આપણા બંધારણનું મૂળભૂત માળખું કહ્યું છે એ શબ્દો આપણે જાણવા જ જોઈએ અને યાદ પણ રાખવા જોઈએ ગમે તે રીતે.
તો બંધારણના અનુચ્છેદ અંતર્ગત સંસદે મૂળભૂત અધિકારમાં સંશોધન કર્યું અને તમે બધા જાણો છો પહેલો જ સુધારો આપણું બંધારણ 1950માં લાગુ થયું અને 51માં તો આપણે પહેલો બંધારણીય સુધારો આવી ગયો અને આ સુધારો છે કયો હતો તો તમે બધા જ જાણો છો કે આ સુધારો સંપત્તિના મૂળભૂત અધિકારને લગતો હતો કે જેને મૂળભૂત અધિકારમાંથી કાઢી અને 300A તરીકે એને કાયદાકીય અધિકારમાં છે આપણે ઉમેરો અને એના અનુસંધાને શંકરી પ્રસાદ દ્વારા આ બંધારણીય સુધારાને પડકારતી એક અરજી આવી કે મૂળભૂત અધિકારોમાં ફેરફાર કેમ કરવામાં આવ્યો. મૂળભૂત અધિકાર તો એને જ કહેવાય કે જેમાં ક્યારેય ફેરફાર થઈ શકે નહીં. તો ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એ જણાવ્યું કે આ અંતર્ગત મૂળભૂત અધિકારોમાં સંશોધન કરવાની શક્તિ છે એ સંસદ આગળ અને ન્યાયપાલિકા આગળ છે. અનુચ્છેદ 13માં કાયદો શબ્દ અંતર્ગત માત્ર સામાન્ય કાયદો છે આવે છે, બંધારણીય સુધારા નહીં. આથી સરકાર સંસદમાંથી બંધારણીય સંશોધન અધિનિયમ પસાર કરી ભૌતિક અધિકારો અને મૂળભૂત અધિકારો પાછા લઈ શકે અથવા ઓછા કરી શકે છે. તો સરકારે કીધું કે અમુક કાયદાઓ છે એ બંધારણીય સુધારા ગણાતા નથી અને આથી સરકાર છે એ બંધારણ સંશોધન અધિનિયમ દ્વારા પસાર કરી અને એમને જરૂર લાગે તો ભૌતિક અધિકારો અને મૂળભૂત અધિકારો પાછા લઈ શકે અથવા ઓછા કરી શકે. અને આપ બધા જાણો છો કે આ ચુકાદો ખૂબ જ વિવાદાસ્પદ છે એ બન્યો. શંકરી પ્રસાદ દ્વારા જે બંધારણીય સુધારાને પડકારતી અરજી કરી અને કોર્ટે એવું કહ્યું કે જરૂર લાગે તો મૂળભૂત અધિકાર પાછા લઈ શકે અથવા ઓછા કરી શકે. એ ખૂબ વિવાદાસ્પદ છે એ વિધાન છે એ બન્યું. પણ એ વિધાન તો સાચું જ છે. કટોકટી દરમિયાન મૂળભૂત અધિકાર ન જ હોવા જોઈએ. તો આ દેશના સૈનિકને તો મૂળભૂત અધિકાર છે જ નહીં, તો એ તો ક્યારે ફરિયાદ કરતા જ નથી કે દેશની ગરિમા માટે એ દેશની ગરિમા જોખમમાં હોય કે દેશની ગરિમા માટે જ્યારે મૂળભૂત અધિકારો ઘટાડવા પડતા હોય ત્યારે આ પ્રકારની ચર્ચાઓ થવી જોઈએ નહીં. હા, જોકે અમુક પ્રકારના મૂળભૂત અધિકાર ક્યારેય પાછા લેવાવા જોઈએ નહીં એની ચર્ચા છે એ વિશેષ થવી જોઈએ. ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય 1967માં આવેલો આ કેસ કે જેણે મૂળભૂત અધિકારના બારામાં, આપણા બંધારણના બારામાં અને આપણા બેઝિક સ્ટ્રક્ચર બારામાં ઘણું બધું છે એ કહ્યું એની આપણે ચર્ચા કરીએ. ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસ 1967માં ગોલકનાથે 17માં બંધારણીય સુધારા અધિનિયમ 1964ને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં છે એ કરી. આ શું છે એની ચર્ચા હવે આપણે કરીએ. આ કેસ 9મી અનુસૂચિમાં રાજ્ય દ્વારા કરવામાં આવનાર અમુક કાર્યવાહીને લગતો હતો. 9મી અનુસૂચિ છે એમાં કેટલાક ફેરફારને લગતી અરજી છે ગોલકનાથે છે કરી અને જે 17મો સુધારો થયો 1964માં એને પડકારતો આ કેસ 1967માં છે એ આવ્યો. આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો કે મૂળભૂત અધિકારને અપરિવર્તનીય સ્થાન પ્રાપ્ત છે. આપણા મૂળભૂત અધિકારો છે એ અપરિવર્તનીય છે. હવે અપરિવર્તનીય એમ કહીએ એટલે એ પાછું ઇન્વર્ટેડ કોમામાં લેવું. હાવ ન ફરે, હાવ ન રદ થાય. તો એટલા માટે સંસદ મૂળભૂત અધિકારોને ન તો પાછા લઈ શકે ન તો ઓછા કરી શકે. સંસદ અમુક મૂળભૂત અધિકારો જે આપણું બેઝિક સ્ટ્રક્ચર છે, મૂળભૂત માળખું છે, એને ક્યારેય પાછા પણ ન લઈ શકે અને ઓછા પણ ન કરી શકે એ આપણે કાળજી લેવી જોઈએ. બંધારણીય સુધારા અધિનિયમના અનુચ્છેદ 13 અંતર્ગત એક કાયદો છે એટલા માટે કોઈ પણ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી શકે નહીં. આપણું જ બંધારણ અને એનો અનુચ્છેદ 13 એવું કહે છે કે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે એ કોઈ વ્યક્તિ કરી શકે નહીં, તો પછી સરકાર પણ કરી શકે નહીં. એટલે આમાં કોર્ટે છે થોડું ડિપ્લોમેટિક વાત પણ કરી જ છે કે સંસદ મૂળભૂત અધિકારો પાછા નહીં લઈ શકે નહીં ઓછા કરી શકે. તો મિલકતનો અધિકાર તો લેવામાં આવ્યો એટલે આ ટૂંકમાં વિવાદાસ્પદ બાબત તો છે જ કે મૂળભૂત અધિકારોને પાછા નથી લઈ શકાતા કે ઓછા પણ કરી શકાતા નથી. એટલે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસના ચુકાદા પછી તરત જ સંસદમાં 24મો બંધારણીય સુધારો 1971માં આપણે પસાર કર્યો. કારણ કે 13મો અનુચ્છેદ એવું કહેતો હતો ને કે મૂળભૂત અધિકારોનું કોઈ ઉલ્લંઘન ન કરી શકે, એટલે મૂળભૂત અધિકારોમાં ક્યારેય ફેરફાર થઈ શકે નહીં. એટલે જ સંસદે પછી આ જે ન્યાયપાલિકાએ એમનું કામ પૂરું કર્યું અને પછી સંસદે છે 24મો બંધારણીય સુધારો 1971માં પસાર કરી બંધારણના અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 368માં સંશોધન કર્યું અને એમાં સ્પષ્ટપણે એવું કહી દીધું કે 368 અંતર્ગત મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરી શકાય. કારણ કે 13મો અનુચ્છેદ એવું કહેતો હતો કે આવું તમે ન કરી શકો. અને જો કોર્ટ સારું શું છે એ નથી કહેતું, કોર્ટ સાચું શું છે એ કહે છે. સાચું આ છે, પછી સારું શું છે એની સલાહ આપી શકે. તો 13 અંતર્ગત સ્પષ્ટ છે એકદમ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી શકો નહીં. એટલે પછી સંસદે પોતે આ કાયદામાં ફેરફાર કર્યો, 368માં ફેરફાર કરી, 13મા અનુચ્છેદમાં ફેરફાર કર્યો. તો હવે મૂળભૂત અધિકારોમાં સંસદ ફેરફાર કરી શકે એવું ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યના કેસ પછી છે એ આપણને જાણવા મળ્યું. ત્યારબાદ બહુ અગત્યનો કેસ અને વારાઘડીએ એનું
આવ્યા જ કરે કંઈક ને ક્યાંક ઉલ્લેખ. તો આમ કોન્સેપ્ટ ટોકની અંદર મને લાગે આ બધા કેસ કેવી રીતે થયા અને શું તકલીફ હતી ને એની ચર્ચા આપણે વિગતવાર છે એ કરી શકીએ. એટલે પહેલું કોન્સેપ્ટ ટોકની અંદર આપણે કેસ લઈએ તો એ બહુ સરસ કામ થાય. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય 1973 નો આ કેસ. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય અને 1973માં સર્વોચ્ચ ન્યાયાલય જે ગોલકનાથ કેસમાં આપ્યો હતો એ ચુકાદાને બદલી નાખ્યો. અને એ ચુકાદો બદલવો એટલા માટે પડે કે સંસદે અનુચ્છેદ 13 બદલી નાખ્યો 368 અંતર્ગત. અને 24માં બંધારણીય સુધારા 1971ને એમણે માન્ય રાખ્યો અને કહ્યું કે સંસદ મૂળભૂત અધિકારોને પાછા લઈ શકે અથવા તો ઘટાડી શકે. સંસદને જરૂર લાગે કે હવે અમુક મૂળભૂત અધિકાર ભારતીયોને દેવા જેવો નથી તો એ આરામથી પાછા લઈ શકે અથવા ઘટાડી શકે. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલત દ્વારા એક નવો સિદ્ધાંત આપવામાં આવ્યો. જો અહીંયા હવે ન્યાયાલય પણ પરફેક્શન તરફ આવ્યું. ન્યાયાલય પહેલા કીધું કે ભાઈ ન ઘટાડી શકે, ન લઈ શકે પાછા, પણ તો એ ઘટાડ્યો જ તે. તો એવું કેમ થયું એની જ આ વાદ ને એનો જ આ ચર્ચા હતી. મિલકતનો મૂળભૂત અધિકાર ઘટાડ્યો ત્યાર પછી જ આ ચર્ચા ને વાદ આવી કે મૂળભૂત અધિકાર ઘટાડી શકાય, પાછા લઈ શકાય ખરા. તો એમાં ગોલકનાથ કેસે ના પાડી. ત્યારબાદ સંસદે સુધારો કર્યો. હવે કેશવાનંદ ભારતી કેસે હા તો પાડી કે ભાઈ ઘટાડી શકે, પાછા લઈ શકે, પણ એક સિદ્ધાંત પણ આપ્યો અને એ સિદ્ધાંત આજનો આપણો લેક્ચર. મૂળભૂત સંરચનાનો સિદ્ધાંત. એમાં 368 અંતર્ગત બંધારણની મૂળ સંરચનાને બદલવાની સત્તા કોઈને નથી, આવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું મૂળભૂત અધિકાર છે એમાં ફેરફાર કરી શકો, પણ મૂળભૂત સંરચના છે એમાં ફેરફાર ન કરવો જોઈએ, કારણ કે એનો અર્થ એમ થાય કે સંસદ એવા મૂળભૂત અધિકારોને ન ઘટાડી શકે જેનાથી બંધારણમાં આખો ફેરફાર છે એ થઈ જાય. સર્વોચ્ચ અદાલતના મૂળ સંરચનાના ચુકાદા બાદ સંસદ દ્વારા 42મો બંધારણીય સુધારો 1976 પસાર કરીને પાછો આપણે અનુચ્છેદ 368માં સુધારો કર્યો અને એવું જાહેર કર્યું કે સંસદની વૈધાનિક શક્તિઓની કોઈ સીમા છે નહીં અને કોઈ પણ બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે નહીં, પછી ભલે તે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય. તો એ થોડું લોકશાહીની વિરુદ્ધ જેવું પગલું સંસદે ભર્યું. એટલે આપણી મૂળભૂત સંરચનાની વાત હતી એમાં પાછો ગોલકનાથ કેસ પછી પણ સંસદે ફેરફાર કર્યો અને કેશવાનંદ ભારતીના કેસ પછી પણ 42મો સુધારો છે એ આપણે કર્યો અને 76 દરમિયાન એવું પસાર કરીને અનુચ્છેદ 368માં સુધારો કરીને કીધું કે ભાઈ સંસદની વૈધાનિક સીમા કોઈ ન હોય, એટલે તમે મૂળભૂત સંરચના કહો છો એ સંસદને મૂળભૂત સંરચના ન પણ લાગે તો 368માં ફેરફાર કરીને એને કીધું કે અમારી સત્તાની કોઈ સીમા નહીં હોય અને કોઈ પણ બંધારણીય સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે નહીં. એ પાછું એને લોકશાહીની વિરુદ્ધમાં છે એ કીધું કે બંધારણીય સુધારો અમે કરીએ એ બંધારણીય સુધારો બહુ માથાકૂટ પછી થતો હોય છે અને એ સુધારો થાય અને સુપ્રીમ કોર્ટમાં કોઈ પડકારી શકશે નહીં, પછી ભલે એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતો હોય. સંસદે આ તાનાશાહી જેવો છે એ સુધારો છે એ કર્યો. ત્યારબાદ મિનર્વા મિલ વિરુદ્ધ ભારતીય કેસ ને વામનરાવ વિરુદ્ધ ભારતીય કેસ એની આપણે ચર્ચા કરીએ. પહેલા ચર્ચા કરીએ મિનર્વા મિલ વિરુદ્ધ ભારતીય સંઘ એટલે કે 1980નો કેસ. આ શું હતો મેં કીધું કેસનો આપણે કોન્સેપ્ટ ટોક લઈશું, પણ અત્યારે ચર્ચા કરીએ કે હવે સુપ્રીમ કોર્ટ શું કહે છે અને આ મૂળભૂત સંરચના એટલે શું. તો મિનર્વા મિલ વિરુદ્ધ ભારતીય સંઘ 1980નો આ કેસ સુપ્રીમ કોર્ટ દ્વારા મિનર્વા મિલ્સ વિરુદ્ધ ભારતીય સંઘ 1980માં 42મો સુધારો જે કર્યો હતો સંસદે એવું કીધું કે ભાઈ અમે જે સુધારો અમારે પહેલા તો વૈધાનિક સત્તા છે એને કોઈ નિયંત્રણ લાગુ નહીં પડે, અમે બંધારણીય સુધારો કરીએ એની સામે સુપ્રીમ કોર્ટમાં નહીં જઈ શકાય અને એ ભલે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન હોય તો પણ ચાલશે એવું જે સંસદે કહ્યું એની સામે મિનર્વા મિલ છે એ કેસ આવ્યો અને એમાં 1976ની આ જોગવાઈને કોર્ટે છે અમાન્ય ઠેરવી કે ભાઈ કારણ કે એમાં ન્યાયિક પુનઃઅવલોકનને કોઈ સ્થાન આપવામાં આવ્યું નહીં, એ બંધારણની સંરચનાની વિરુદ્ધ છે. તમે ન્યાયિક પુનઃઅવલોકનની ના પાડો, તમારે ગમે એટલી તકલીફ થઈ હોય ને તમે બંધારણમાં છે એ કાયદો લઈ આવ્યા હો, દાખલા તરીકે તમારે બહુમતી હોય અને તમે ગેરબંધારણીય કોઈ વસ્તુ લઈ આવો તો એ સુપ્રીમ કોર્ટને આ દેશની જનતા થોડી સ્વીકારે. એટલે સ્પષ્ટપણે મિનર્વા મિલ વિરુદ્ધ ભારતીય સંઘ આ કેસમાં કહેવામાં આવ્યું કે ન્યાયિક પુનઃઅવલોકનને સ્થાન નહીં આપવામાં આવે એવો એક પણ કાયદો કેન્દ્ર સરકારનો કે કોઈ પણ સરકારનો કે કારોબારીનો ચલાવી લેવામાં આવશે નહીં. ત્યારબાદ વામનરાવ વિરુદ્ધ ભારતીય સંઘ 1980નો આ કેસ. વામનરાવ વિરુદ્ધ ભારતીય સંઘનો આ કેસ આવ્યો તો સુપ્રીમ કોર્ટમાં મૂળ સંરચનાના સિદ્ધાંતને સ્પષ્ટ કર્યું અને કહ્યું કે 24 એપ્રિલ 1973ના એટલે કે કેશવાનંદ ભારતી કેસના ચુકાદાનો દિવસ પછી અધિનિયમિત બંધારણીય સુધારા પર લાગુ થશે. એટલે કેશવાનંદ ભારતીય કેસનો જે ચુકાદો આપ જોઈ શકો છો કે જે આવ્યો હતો
કે ભાઈ એમાં જે એણે કીધું કે ભાઈ મૂળભૂત સંરચનાનો સિદ્ધાંત તો રહેશે અને એ લાગુ પડશે. એ બંધારણીય સુધારા પર મૂળભૂત સંરચનાની વાત તો લાગુ પાડવી જ જોઈએ ને પડશે એવું સુપ્રીમ કોર્ટે છે એ એકદમ ભાર આપીને છે એ કહ્યું. હવે આ તો બધાને હવે પ્રશ્ન એ થયો કે આ મૂળભૂત માળખું શું કે જેમાં ફેરફાર કરવાની સુપ્રીમ કોર્ટ પણ ના પાડે છે. સંસદ છે એની સામે કાયદો લઈ આવે તો સુપ્રીમ કોર્ટે ઉડાડી દે છે. એ છે શું? તો સર્વોચ્ચ અદાલત દ્વારા જે મૂળભૂત માળખાનો નિષ્કર્ષ આપવામાં આવ્યો, કન્ક્લુઝન ઓફ બેઝિક ફ્રેમવર્ક્સ બાય સુપ્રીમ કોર્ટ, એ આ પ્રમાણે છે. વર્તમાનમાં એટલે કે હાલમાં સંસદ અનુચ્છેદ આ બધા જાણો છો કે 368 અંતર્ગત બંધારણના કોઈ પણ ભાગ મૂળભૂત અધિકારોમાં સંશોધન કરી શકે છે. એટલે કે સંસદને એવો હક છે કે 368 અંતર્ગત એને બંધારણમાં ફેરફાર કરવો હોય કે મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરવો હોય તો એ કરી શકે છે. કાલનો જ પ્રશ્ન હતો કે કોણ ફેરફાર કરી શકે? સંસદ કરી શકે. કયા સુધારાથી? 368 સુધારાથી. પણ 368 બહુ અઘરો છે. એ આપણે બહુમતીનો ચેપ્ટર જોઈશું ને ત્યારે તમને ખબર પડશે કે 368માં ફેરફાર કરવો એ કેટલો અઘરો છે. 368 પોતે 368માં છે. આ મારું વિધાન બરાબર સમજજો. 368 પોતે 368માં છે. એટલે હું એ તમને હું સમજાવીશ. અત્યારે ખાલી વિચાર કરો અથવા મને કોઈને ખબર હોય જવાબ આપો લાઈવ ચેટમાં કે 368 છે એટલે હું. અચ્છા, સર્વોચ્ચ અદાલત દ્વારા મૂળભૂત માળખાનો જે નિષ્કર્ષ આપવામાં આવ્યો, આ સુધારાથી એવું કહ્યું કે બંધારણની મૂળ સંરચનામાં ફેરફાર ન કરવો જોઈએ. હવે એની ચારે ચાર બાબત છે આપણે જોઈ લઈએ. બાબત નંબર 1, વર્ષ 1973માં પોતાના ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસ એટલે 67નો કેસ ના ચુકાદાની બદલતી વખતે કેશવાનંદ ભારતીય વિરુદ્ધ ભારત સંઘના કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે મૂળભૂત માળખાનો ખ્યાલ જાહેર કર્યો હતો. એટલે ગોલકનાથ કેસમાં તો છે એ સ્પષ્ટપણે એવું કીધું કે ભારતીય સરકાર છે એ કોઈ પણ મૂળભૂત અધિકારોને પાછા લઈ શકે નહીં, રદ કરી શકે નહીં, એવું ગોલકનાથ કેસમાં છે એ કહ્યું. પણ પાછું કેશવાનંદ ભારતી કેસમાં એવું સ્પષ્ટ થયું કે ભાઈ સરકારને એવો હક તો ખરો કે કોઈ પણ બાબતમાં સંશોધન 368 અંતર્ગત કરી શકે, પણ કેટલીક મૂળભૂત બાબતો છે એમને ન ફેરવવી જોઈએ. આ બે ચુકાદાની સામે સંસદ છે એ પોતાની મનમાની કરીને ચુકાદો છે એ લઈ આવ્યું. એ તમને બધાને ખબર છે. આ કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે અર્થઘટન એવું આપ્યું કે અનુચ્છેદ 300 હેઠળની સંસદની સત્તા સંસદને બંધારણના મૂળભૂત ભાગોમાં ફેરફાર કરવાની સત્તા આપતી નથી. એટલે એનો અર્થ એવો થયો કે સંસદને પોતાની બંધારણીય સુધારાની સત્તાનો ઉપયોગ કરીને બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવો જોઈએ નહીં, આવું સ્પષ્ટપણે કીધું. એટલે કે જે કેટલાક શબ્દો, દાખલા તરીકે ભારતમાંથી એક શબ્દ કાઢી નાખો, કેટલો ફરક પડે? તમે કે એક શબ્દથી સાહેબ શું ફેર પડે? ચાલો બિન સાંપ્રદાયિકતા કાઢી નાખો, કેટલો મોટો ફરક પડી જાય. લોકશાહી કાઢી નાખો, ચાલો સમાજવાદી શબ્દ છે એ કાઢી નાખો તો કેટલો બધો ફરક છે એ પડી જાય. ન્યાયિક પુનઃઅવલોકન કાઢી નાખો તો લગભગ તાનાશાહી છે આવી જાય. તો આમ બંધારણના મૂળભૂત માળખામાં છે એ ફેરફાર થઈ શકે નહીં. હવે તો કયા કયા આ મૂળભૂત સંરચનાના તત્વો, એલિમેન્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન, કોને કોને ગણવા? તો સર્વોચ્ચ અદાલતે એવો કોઈ કેસ સ્પેશિયલ નથી લીધો કે ચાલો આપણે આખા બંધારણની સમીક્ષા કરીને એમાંથી મૂળભૂત સંરચનાના તત્વો છે કાઢીએ. એવું થવું જોઈએ. કાલે ચર્ચા થતી હતી કે આખા બંધારણમાં ફેરફાર એટલે જે કામનું હોય ને સારું હોય એ બધું ન કાઢી નાખવાનું હોય, પણ કેટલાક કાયદાઓમાં તો ફેરફાર કરવાની જરૂર 100% છે. હું તો કહું બંધારણમાં શું કામ ભારતમાં જે કાયદા ચાલે છે એ કાયદાની પણ એકવાર સંપૂર્ણ સમીક્ષા કરવા માટેની સમિતિ બેસાડવાની જરૂર છે. સર્વોચ્ચ અદાલતે હજી એ સ્પષ્ટ નથી કર્યું કે બંધારણનું મૂળભૂત માળખું શેનું બનેલું છે, પરંતુ સર્વોચ્ચ અદાલતે પોતાના અલગ અલગ ચુકાદાઓમાં નિમ્નલિખિત બાબતોને બંધારણના મૂળભૂત લક્ષણો તરીકે ગણાવ્યા. અહીંયા 19 બાબતો એવી છે કે જેમને સરકારે કહી કે આ આપણા મૂળભૂત લક્ષણો છે અને આને આપણે ફેરવવા જોઈએ નહીં. એક તો બંધારણની સર્વોચ્ચતા. આ દેશમાં બંધારણ અને લોકો આ બે સર્વોચ્ચ છે અને લોકોએ બનાવેલું બંધારણ એ સૌથી ઉચ્ચ સ્થાને છે, રાષ્ટ્રપતિ પણ નહીં. તો એ બંધારણની સર્વોચ્ચતા કોઈ દી જશે નહીં. નહીં તો બંધારણની સર્વોચ્ચતા વહી જાય એટલે 1 મિનિટમાં રાષ્ટ્રપતિ જો સર્વોચ્ચ હોય તો બંધારણને બદલી શકે. તો આ દેશમાં બંધારણની સર્વોચ્ચતા છે એ કાયમ રહેવી જોઈએ. એ તો જો કે લગભગ સંસદે પણ સ્વીકારેલી બાબત છે, પણ તો એ મૂળભૂત લક્ષણ તરીકે સંસદે સ્વીકારવું પડે. નંબર 2, ભારતીય રાજ્ય વ્યવસ્થાનો સાર્વભૌમ, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક સ્વભાવ. જે ભારતના કેટલાક કેરેક્ટરિસ્ટિક્સ છે એમાં સાર્વભૌમત્વ એને કોઈ દિવસ કાંઈ ફેરફાર થઈ શકે નહીં. એટલે કે અવિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ, એમાં કોઈ દી ફેરફાર થવો જોઈએ નહીં. લોકતાંત્રિક, લોકશાહી શબ્દ કોઈ દી કાઢી શકાય નહીં. અને પ્રજાસત્તાક એટલે કે અહીંયા પ્રજાની જ સત્તા રહેશે. હજી પ્રજાસત્તાક શબ્દમાં તો કેટલુંક ઉમેરવાની જરૂર છે.
એમાંથી કાઢવાની વાત તો ક્યાં થઈ, કેટલીક વસ્તુ ઉમેરવાની જરૂર છે. દાખલા તરીકે પ્રજાસત્તાક હોય તો તમને છે બેરોજગારી એટલે કે રોજગારી મેળવવાનો હક હોવો જોઈએ, તમારે બેરોજગારી ન હોવી જોઈએ, એ તમારો અધિકાર જ હોવો જોઈએ, મૂળભૂત અધિકાર. રાઈટ ટુ કોલ બેક હજી હોવો જોઈએ. હજી છે આપણું લોકપાલ કાંઈ બહુ સબળું નથી, એ આપણા બંધારણની નબળાઈ જ છે. અને એટલે જ અન્ના હઝારેનો વિરોધ હતો, કેજરીવાલનો વિરોધ હતો અને કિરણ બેદીનો વિરોધ હતો. પણ કૂટનીતિ દ્વારા એ ત્રણેયને અલગ પાડી દેવામાં આવ્યા. અન્ના હઝારેનું જોર નબળું પડી ગયું અને પેલા બંને તો સામ આવી ગયા. કેજરીવાલ એક પાર્ટીમાં આપમાં અને કિરણ બેદી છે એ ભાજપમાંથી ચૂંટણી લડીને છે હાર્યા. ખેર, નંબર 3, ધર્મનિરપેક્ષતા. એ ધર્મનિરપેક્ષતા આ દેશમાંથી કોઈ દી નહીં નીકળે, કારણ કે આપણે જ્યારે ભારત રાજ્યની રચના, ભારત દેશની રચના કરતા હતા અને પાકિસ્તાન અલગ થવાનું હતું, ત્યારે આપણે ભારતને કેવું બનાવવાનું છે એમાં સ્પષ્ટપણે બધા જ નેતાઓનો મત હતો કે ભારત કાયમ માટે ધર્મનિરપેક્ષ રહેશે. આ દેશમાં કોઈ દી છે એ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એવો વાદ નહીં આવે. અને એટલે જ આ દેશ હિન્દુસ્તાન નહીં પણ ભારત છે અને ઇન્ડિયા છે. એટલે હિન્દુસ્તાન કહીએ એમાં કોઈ વાંધો નથી, હિન્દુઓની બહુમતી છે જ, એમાં ના નથી. પણ આ દેશ ઇન્ડિયા પણ છે, આ દેશ ભારત પણ છે. આ દેશ સર્વ ધર્મ સમભાવનું સૌથી મોટું પ્રતીક છે. આ દેશ દુનિયાનો એવો દેશ છે કે જ્યાં સૌથી વધુ લોકબોલીઓ બોલાય છે. આ દેશ દુનિયાનો એવો દેશ છે કે જ્યાં સૌથી વધુ તમને પોશાક, ભોજન અને સંસ્કૃતિ અને તહેવારોનું વૈવિધ્ય જોવા મળે છે. અને આ દેશ દુનિયાનો સૌથી વધુ એવો દેશ છે કે જ્યાં જૂનામાં જૂની સંસ્કૃતિનું આજ પણ છે એ માવજત થઈ રહી છે, આજ પણ એનું પોષણ થઈ રહ્યું છે. કેટલી બધી વિવિધતાઓ વાળો અને કેટલી બધી સંસ્કૃતિ વાળો અને કેટલો બધો સબળ દેશ, અને એ આ ધર્મનિરપેક્ષતાના કારણે. ત્યારબાદ ધારાકીય, કારોબારી અને અંગો વચ્ચે સ્પષ્ટ સત્તાનું વિભાજન છે. ધારાકીય એનું કામ કરવાનું છે એટલે કે એના કાયદા ઘડવાના છે. કારોબારી છે એની કોઈ યોજના અંગે અમલીકરણ કરાવવાનું છે. અને ન્યાયતંત્ર એ છે એનું અમલીકરણ ન થાય તો શું કરવાનું એની ચર્ચા કરવાની છે, અથવા જ્યાં જ્યાં બંધારણમાં ન ખબર પડે ત્યાંનું વિશ્લેષણ કરવાનું છે. આપણા બંધારણનું સંઘીય સ્વરૂપ છે. એટલે મેં હમણાં જ કીધું કે ભારત છે એ અવિનાશી રાજ્યોનો સંઘ છે, રાજ્યોનો બનેલો સંઘ છે. અહીંયા સંઘીય સ્વરૂપ એટલે શું, તો કે કેન્દ્ર સરકાર છે એ વધુ હાવી રહેશે અને સમાંતર સરકારો ચાલ્યા કરશે. તો એ પણ બહુ પરફેક્ટ આપણે લીધેલું છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, આ શબ્દ કોઈ દી કાઢી શકાય નહીં, કારણ કે ભારતમાં એકતા શબ્દ બહુ અગત્યનો છે. અલગ અલગ દેખાતા અને અલગ અલગ લાગતા વિવિધ લોકો હોય તે એકતા શબ્દ કોઈ દી કાઢી જ ન શકાય, અને આ એકતા શબ્દથી જ આપણે જોડાયેલા છીએ. અખંડિતતા, ભારતનો કોઈ ભાગ છે એ કાઢી ન શકાય, એટલા માટે કે આપણા બંધારણમાં કોઈ પણ રાજ્ય કરારથી નથી જોડાયું. આપણે બધા છે એ આમ જ એકત્રિત થયેલા છે, કોઈ કરાર નથી, અને એટલા માટે આપણું એક પણ રાજ્ય આપણાથી અલગ થઈ શકે નહીં. કલ્યાણકારી રાજ્ય એટલે કે સામાજિક અને આર્થિક ન્યાય, હજી જો કે એમાં ઘણું બધું કલ્યાણકારી રાજ્યમાં આપણે સંશોધન કરવાનું લે. આયર્લેન્ડના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે પણ એ ફોફલા છે, કારણ કે એના વિરુદ્ધ છે તમે જાણો છો કે કોર્ટમાં જઈ શકાતું નથી, અને એમાં બહોળી વ્યાખ્યાઓ જે કરવામાં આવી છે એના કારણે કોર્ટમાં જઈ શકાય પણ નહીં. આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ બેયની એ તકલીફ છે. ન્યાયિક સમીક્ષા દેશમાં કાઢી જ શકાશે નહીં. જો તમે એમ કહેતા હો કે આ દેશમાં ન્યાયતંત્ર પોતાની રીતે કામ કરે અને સંસદ પોતાની રીતે કામ કરે, તો ન્યાયિક સમીક્ષા કાઢવાનો કોઈ દી પ્રશ્ન જ આવતો નથી. ન્યાયિક સમીક્ષા તો રહેશે એવું બંધારણે કહે છે, ન્યાયતંત્રએ કહે છે. ક્યારેક સંસદ છે પોતાની રીતે એની વિરુદ્ધ કાયદો લાવે, તો અહીંયા બેની ચર્ચા થઈ હતી. સંસદ કાયદો લાવે તો ન્યાયતંત્ર ઉડાડી દે, ન્યાયતંત્ર ક્યારેક કાયદો લાવે તો સંસદ પાછું સંશોધન કરીને એક આર્ટિકલ ઉમેરી દે, એટલે એક કાયદો છે ઉમેરી દે. પણ એ તો ચાલતું નથી. આમાં છેલ્લે કોનું ચાલે એવો પ્રશ્ન મારે તમને પૂછવો હોય શું પૂછું, કે માનો કે એક બાબતમાં બંને વચ્ચે અંટસ પડી, તો છેલ્લે કોનું ચાલશે, અને આમાં પછી દખલ કોણ દેશે? આમાં કોઈ દખલ દેશે અને કહેશે કે ભાઈ આનું ચાલે કે આમ ચાલે, એવી કોઈ વ્યક્તિ ખરી ભારતમાં કે જે દખલ દઈ શકે? તો અમારા બે પ્રશ્ન, કે છેલ્લે કોનું ચાલે, ન્યાયતંત્રનું કે સંસદનું? બહુ અઘરો પ્રશ્ન છે મિત્રો. એમ ફટાફટ તમે લાઈવ ચેટમાં જવાબ નહીં આપી દેતા. એ લાઈવ ચેટમાં જવાબ આપવા જેવો સવાલ નથી આ. ન્યાયિક સમીક્ષા એટલે કે ન્યાયતંત્રનું ચાલે કે સંસદનું ચાલે? માનો કે એક બાબતે અંટસ પડી, ન્યાયતંત્ર ગેરબંધારણી કરીને રદ કર્યું, અને આ લોકોએ બંધારણમાં સુધારો કરીને પાછું એને બંધારણી બનાવ્યું, પાછું ન્યાયતંત્રએ કીધું કે આવા સુધારા કરી શકાય નહીં, તો ત્યારે કોનું ચાલવાનું છેવટે? સંસદ કે ન્યાયતંત્ર? કયા આધાર પર ચાલશે એ પણ કહેવાનું. આમના આડેધડ નહીં કહી દેવાનું કે ન્યાયતંત્ર. તો ન્યાયતંત્રનું ચાલે તો કયો અનુચ્છેદ એવો છે કે ન્યાયતંત્રનું ચાલે? તમે કહો નહીં સંસદનું ચાલે, તો કયો અનુચ્છેદ એવો છે કે સંસદનું ચાલે? તમે કે બેયનું ચાલે, તો એ પણ કહો કે કયો અનુચ્છેદ એવો છે જેમાં બે મળીને કામ કરતા હોય? એવો એક અનુચ્છેદ છે જ નહીં. તો અને વચ્ચે કોઈ દખલગીરી દે જ્યારે બે વચ્ચે અંટસ પડે, એવું કોઈ પ્રાવધાન આપણા બંધારણમાં છે? તમે તમારી રીતે કોઠાહૂદથી નહીં કહેતા, કારણ કે મારા બધા દર્શકોની કોઠાહૂદ બહુ ઝાઝી છે, એમને દરેક જવાબ છે કોઠાહૂદથી હુજી જાય, તો આ કોઠાહૂદ નથી વાપરવાની.
વ્યક્તિની સ્વતંત્રતા અને ગરિમા કોઈ દી છીનવી શકાય નહીં. વ્યક્તિની સ્વતંત્રતા એટલે એમાં અમુક અંશે નિયંત્રણ મૂકી શકાય અને વ્યક્તિની ગરિમા તો કોઈ દી છીનવી શકાય નહીં. ગમે એવી કટોકટી હોય તો પણ વ્યક્તિ ઉપર છે એ સરમુખ હથિયારશાહી લાદી શકાતી નથી. બીજું, સંસદીય વ્યવસ્થા આ દેશમાં કોઈ દી નહીં ફરે. આ દેશમાં સંસદ જ છે એ વ્યવસ્થા રહેશે. એટલે કે આ દેશના તમામ કાયદાઓ સંસદમાં છે ઘડાશે. ધારાસભા, વિધાનસભા એ તો કાયમ માટે છે એ આ જ રીતે કામ કરશે, કારણ કે એ બંધારણનો મૂળભૂત પાયો છે. આ દેશમાં કાયદાનું શાસન છે. બધી જ પ્રક્રિયા કાયદાકીય રીતે થશે. કાયદા વિરુદ્ધ કશું જ થશે નહીં. તો એ તમે કહો કે સાહેબ આને આ ન્યાય મળવામાં બહુ વાર લાગે છે, તો એ બધું તો કાયદા મુજબ થાય એટલે વાર લાગે. તમે કે ડિલે ઇન જસ્ટિસ ઇઝ ઇનજસ્ટિસ, એ બધી વાત સાચી, પણ આપણો કાયદો એમ પણ સ્વીકારે છે કે અહીંયા છે 99 ગુનેગાર છે છૂટી જાય એની સામે વાંધો નથી, પણ એક દોષિતને સજા ન થવી જોઈએ. એટલે એ જ કાયદાનું શાસન છે. મૂળભૂત અધિકાર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચે સંવાદિતા અને સંતુલન રહેવું જ જોઈએ. એટલે એક સાધન છે ને એક સાધ્ય છે. સાધન કોણ છે? તો હકીકતમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ તો સાધન છે. હું તો કે મૂળભૂત અધિકારોને સાધ્ય કરવાનું. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ વગર માણસને મૂળભૂત અધિકારો પૂર્ણપણે આપી જ ન શકાય. એ તમે લાંબુ વિચારો તમને ખ્યાલ આવશે. સમાનતાનો સિદ્ધાંત આ દેશમાંથી કોઈ દી જવો જોઈએ નહીં, કારણ કે ભારત દેશ પોતાના બધા જ નાગરિકને સમાન ગણે છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી એ લોકશાહીની બહુ મોટી મજબૂતી છે. આપણા દેશમાં તમે બધા જાણો છો એમ સ્વતંત્ર રીતે ચૂંટણી થાય છે અને નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય છે. એમાં કોઈ પક્ષનું કશું જ હાલતું નથી. એવા ભલે દાવાઓ થતા હોય પોકળ કે કોઈ ચોક્કસ સરકાર છે એ ફેસબુક ને વોટ્સઅપ ને છે એ ચલાવે છે, એના ઉપર હાવી થઈ ગઈ છે, તો એ તો વોટ્સઅપ ઉપર ને ફેસબુક ઉપર પ્રચાર કરવાની કોઈને પણ છૂટ હોય છે. તમે પણ પ્રચાર કરો, કોઈ વોટ્સઅપ કે ફેસબુક ઉપર હાવી થઈ શકતું નથી. જ્યાં સુધી લોકોના દિલ ઉપર તમે હાવી થાવ છો ત્યાં સુધી જ તમે છે એ સરકાર તરીકે રહી શકો છો. ફેસબુક ને વોટ્સઅપ એ કોઈ એવા માધ્યમ નથી કે જેના દ્વારા તમે છે સમગ્ર ભારતીય અને આટલો મોટો માસ છે એનું બ્રેઇન વોશ કરી શકો. ત્યારબાદ ન્યાયપાલિકાની સ્વતંત્રતા. તો આ દેશમાં ન્યાયપાલિકા સંપૂર્ણ સ્વતંત્ર છે, હતી અને રહેશે. એમાં કોઈ એવું ક્યારેય નહીં કહી શકે કે અમે આ લોકોને ચૂંટીએ અને અમે કહીએ એમ કામ કરીએ. હા, ક્યારેક થોડુંક પ્રેશર હોય એ સમજી શકાય એવી બાબત છે, પણ છતાં લોકો સમક્ષ આ પ્રેશર લાવવામાં આવે તો લોકો સરકારને પણ ઉથલાવી શકે છે. સંસદની બંધારણમાં સુધારો કરવાની મર્યાદિત સત્તા, એક મર્યાદા હોવી જોઈએ. આ બે જ કેસ તમે જોવો ને, ગોલકનાથ કેસ અને કેશવાનંદ ભારતી કેસ, તો એમાં સંસદે બંધારણમાં મનમાયનો સુધારો કર્યો છે અને એટલે જ તે ન્યાયતંત્રને સામે મેદાનમાં આવવું પડ્યું. ન્યાયની અસરકારક પ્રાપ્તિ આ દેશમાંથી કોઈ દિવસ નહીં જાય. આ દેશમાં ન્યાય છે એની અસરકારક પ્રાપ્તિ થશે જ. આ દેશમાં ગરીબ હશે, તવંગર હશે, જેની પાસે પૈસા નહીં હોય, જેની પાસે વકીલ નહીં હોય, તમામ લોકોને ન્યાય છે એ પ્રાપ્ત થશે. અને જે વ્યાજબીપણું હોય, જે શબ્દોનું વ્યાજબીપણું હોય કે રહેવા જોઈએ, એ બધા જ શબ્દો રહેશે. ગેરવ્યાજબી વાત થઈ શકશે નહીં. અને આ જે ગોલકનાથ કેસ અને કેશવાનંદ ભારતી કેસ પછી સંસદે કરી વાત ગેરવ્યાજબી છે. અનુચ્છેદ 32, 136, 141 ને 142 હેઠળ જે સર્વોચ્ચ અદાલતને સત્તા આપવામાં આવી છે એમાં કોઈ દી ફેરફાર થશે નહીં. તો મિત્રો, આ છે એ આપણે મૂળભૂત સંરચનાનો સિદ્ધાંત હતો. એમાં તમારે કયા કેસ યાદ રાખવાના છે, હવે આપણે એની ચર્ચા છે એ કરીએ. કયા કેસ યાદ રાખવાના છે, અને પછી મારે આજ કેટલાક અત્યાર સુધીનું રિવિઝન થાય એ માટેના પ્રશ્નો છે એ તમારી પાસે લેવડાવવા છે. ચાલો હવે આપણે એવા કેસ જોઈએ કે જેમાં છે કેટલાક શબ્દો અસ્તિત્વમાં આવ્યા હતા. સૌથી મહત્વનો કેસ કયો તમારે યાદ રાખવાનો હોય તો ઘણીવાર એવું પૂછે કે આ કેસમાં કયો શબ્દ નહોતો આવ્યો. ભાઈ, આ તો યુપીએસસી અને જીપીએસસીમાં તો એ પ્રકારના સવાલ પૂછાય. હમણાં તમને કેટલાક સવાલો પણ પૂછું. પણ એક છે કેશવાનંદ ભારતી કેસ, જે તમે બધા જ જાણો છો કે 73માં આવ્યો. 9 શબ્દો કેશવાનંદ ભારતી કેસની અંદર સુપ્રીમ કોર્ટે છે એ તારવા. પેલું, એક તો બંધારણની સર્વોચ્ચતા, આમ આવી જ ગયું એટલે એની વિશેષ ચર્ચા નહીં કરીએ, પણ શબ્દો ખાલી જોઈએ કે બંધારણની સર્વોચ્ચતા અને એ બધું છે એ આવી ગયેલું છે. તમે ડિસ્ક્રિપ્શન નીચે જોશો મિત્રો. અહીંયા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની સિમ્બોલ એટલા માટે આપ્યા છે કે આ અમારી યુટ્યુબ ચેનલની નીચે તમને કાલે પણ વિવેકભાઈ બારીએ કીધું હતું કે વિડીયો જોવામાં તમે એટલા બધા મશગુલ થઈ જાઓ છો, તમને આ બધું એટલું બધું ગમે છે, પણ તમે લાઈક નથી કરતા. તમે શેર કરો છો પણ તમારા ગ્રુપમાં શેર કરો અને તમારા સ્ટેટસમાં પણ લિંક રાખો. તો તમે સામે પક્ષે એવું કહ્યું કે થોડી વહેલી લિંક છે એ મોકલો. તો હું પણ એટલી બધી મહેનત હોય છે કે સવારથી લઈને સાંજ સુધી લેક્ચર કરવા, 6 બુક 7 બુક રિફર કરવી, એમાંથી મટીરિયલ તારવું, આ પીપીટી બનાવવા, પીપીટી બન્યા બાદ થંબનેલ બનાવવું, એની લિંક બનાવવી, એનું ડિસ્ક્રિપ્શન બનાવવું, આ બધું ગોઠવવું ટેકનિકલ. અને માણસો મૂળ 3 છીએ, તો આ 3 માણસો અત્યારે 5-10 માણસો હોય તો ઘટે એટલું જથ્થાબંધ કામ લઈને બેઠા છીએ. એમાં અમે લાઈવ ટેસ્ટનું રિઝલ્ટ તો કેમ આપ્યું એ મારું મન જાણે છે.
બે મિનિટ માટે તો એવું થઈ ગયું કે આવા પ્રકારની લાઈવ ટેસ્ટ રાખવી જ નહીં, પણ તમને એટલો બધો આનંદ આવ્યો કે તમારા આનંદ માટે અને તમારા વિકાસ માટે અને તમને નોકરી મળે એ માટે અમે ત્રણેય મિત્રો છે એ મહેનત કરી રહ્યા છીએ. અને એમાં અમારા 2 મિત્રોને તો હજી નોકરી મેળવવાની બાકી છે, પણ મને સાથ આપવા માટે છે એ સંદીપભાઈ અને ભાઈ રાજભાઈ આટલી મહેનત કરી રહ્યા છે. તો અહીંયાથી હું એને પણ ધન્યવાદ પાઠવું છું. અને તમારે જો અમારી કોઈ પણ સોશિયલ મીડિયા સાથે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોડાવ અને જરૂર પડે ત્યાં તમારા વિચારો શેર કરો, કારણ કે અભિવ્યક્તિ એ પણ લોકશાહીનું એક બહુ સબળ માધ્યમ છે. 1973માં જે 9 શબ્દો આવ્યા, એક તો બંધારણની સર્વોચ્ચતા, એમાં ક્યારેય ફેરફાર કરવો જોઈએ નહીં, આને બેઝિક સ્ટ્રક્ચર ગણવામાં આવ્યું છે. કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે શક્તિની વહેંચણી ચોક્કસ રીતે થવી જોઈએ. કાર્યપાલિકા એટલે સંસદ અને ન્યાયપાલિકા એટલે આપણું ન્યાયાલય. તો આમાં પણ ફેરફાર છે એ ક્યારેય કરી શકાય નહીં. બંધારણનું ધર્મનિરપેક્ષ ચરિત્ર, જે આપણે સમજી ગયા છીએ, પણ હું આ શબ્દો બોલું. પછી બંધારણનું સંઘીય ચરિત્ર, એમાં પણ કોઈ દિવસ ફેરફાર થવો જોઈએ નહીં. વ્યક્તિની સ્વતંત્રતા અને ગરિમા એ ક્યારેય જોખમાવી જોઈએ નહીં. સંસદીય પ્રણાલી આ દેશમાં ક્યારેય જોખમાવી જોઈએ નહીં. એક કલ્યાણકારી રાજ્યની સ્થાપનાનો જનાદેશ જે આપવામાં આવ્યો છે એમાં ક્યારેય ફેરફાર થવો જોઈએ નહીં. ત્યારબાદ ગણરાજ્ય જે છે એમાં કોઈ દિવસ ફેરફાર થવો જોઈએ નહીં. અને ભારતનું સાર્વભૌમત્વ, એમાં કોઈ દિવસ ફેરફાર થવો જોઈએ નહીં. આ કેસ બહુ અગત્યનો હતો. કયો કેસ? કેશવાનંદ ભારતી. એમાં 9 પોઈન્ટ આપણે તારવા. ત્યારબાદ આ બધા જાણો છો કે ઇન્દિરા ગાંધી વાળો કેસ 1975નો આ કેસ, એમાં સાર્વભૌમત્વ અને લોકતંત્રાત્મક ગણરાજ્ય, ધર્મનિરપેક્ષતા અને આસ્થા, કાનૂનનું શાસન, કાયદાની સરકાર, લોકોની સરકાર નહીં કાયદાની સરકાર છે, ન્યાયિક સમીક્ષા અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કે જે લોકતંત્રમાં સમાયેલ છે. આ 5 શબ્દો છે એ 5 શબ્દોમાં ફેરફાર ન કરવો જોઈએ. તો આ બીજો અગત્યનો કેસ છે એ આવ્યો. ત્યારબાદ મિનર્વા મિલ્સ કેસ 1980માં, એના 3 શબ્દ આપ્યા કે સંસદની બંધારણીય સંશોધનની શક્તિ એ ન્યાયપાલિકા છીનવવા માંગતું નથી અને એ છીનવશે પણ નહીં. પણ તો ન્યાયિક સમીક્ષાની શક્તિ છે સંસદે પણ છીનવવી ન જોઈએ. એણે 2 બાબતને છે એ મૂળભૂત સંરચનાના સિદ્ધાંતમાં ગણી. મૌલિક અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનું સંતુલન. એટલે આમ જોવા જઈએ ને તો આ 3 કેસની અંદર સૌથી મેચ્યોર કેસ કે જેને બહુ પરફેક્ટ 3 સંરચનાના સિદ્ધાંત આપ્યા એ મિનર્વા મિલ્સ કેસ છે. ત્યારબાદ એક કેસ આવ્યો સેન્ટ્રલ કોલફિલ્ડ લિમિટેડ કેસ 1980માં. એમાં ન્યાયની પ્રભાવી પહોંચ છે ઘટવી જોઈએ નહીં, એ તો બંધારણે પણ કીધું છે. ત્યાર પછી ભીમસિંહજી કેસ 1981માં આવ્યો. એમાં રાજ્ય કલ્યાણકારી જ રહેવું જોઈએ, એટલે કે ટૂંકમાં જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં સારું થાય એ માટે ફેરફાર કરવા જોઈએ, એને ઘટાડવા જોઈએ નહીં, અથવા હવે તો એને વધારવા જોઈએ, કારણ કે કેટલાય સમયથી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે અને આ દેશ 60-70 વર્ષ સુધી જો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને આવરી ન શક્યો હોય, હું તો કહું નવા લેટેસ્ટ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવવા જોઈએ. હવે 1-2 અધિકાર નવા આવવા જોઈએ. રોજગારીનો અધિકાર હવે આપવો જોઈએ, અને જેને રોજગારી ન મળતી હોય એના માટે સરકારે ચોક્કસ પ્રકારના પ્રાવધાન છે કરવા જોઈએ. સરકાર યોજના લાવી રહ્યું છે, પણ ઓલો તો મૂળભૂત અધિકાર હોવો જોઈએ કે ભાઈ આટલું ભણે, સરકારી ધોરણે આટલું ભણે, આટલા કોર્સ કરી લે, પછી એને નોકરી મેળવવા પાત્ર હોવો જોઈએ. તો આ જોકે વસ્તીના આધારે આ દેશમાં એ અઘરું છે, પણ એ કંઈક ને કંઈક એનું પ્રાવધાન હોવું જોઈએ. તો મૂળભૂત અધિકાર છે ને, વ્યક્તિ ભણે અને પછી જે કમાઈ ન શકે તો કયો મૂળભૂત અધિકાર એના માટે કામનો. ત્યાર પછી છે એ એક કેસ એસપી સંપત કુમાર કેસ 1987માં આવ્યું. એણે 2 વાત ઉપર કીધી, કાયદાનું શાસન અને ન્યાયિક સમીક્ષા. એટલે ટૂંકમાં એ ન્યાયપાલિકા તરફ ઝોંકવો એ પ્રકારનો કેસ હતો. દિલ્હી જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન કેસ 1991, એમાં અનુચ્છેદ 32, 136, 141, 142 એ પણ જ્યુડિશિયલ કેસ હતો અને સર્વોચ્ચ ન્યાયાલયની શક્તિને એણે બહુ મહત્વ આપ્યું. ત્યારબાદ તમે બધા જાણો છો ઇન્દિરા સાહની કેસ 1992માં આવ્યું. એણે કાયદાનું શાસન ચાલશે, લોકોનું નહીં, એવું સ્પષ્ટપણે કીધું. પછી કુમાર પદમ પ્રસાદ કેસ 1992, એમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતા કોઈ છીનવી શકશે નહીં. પછી કિહોતો હોલોહોન કેસ 1993, એમાં નિષ્પક્ષ ચૂંટણી અને સાર્વભૌમત્વ એ શબ્દો 2 આવ્યા. રઘુનાથ રાવ કેસ 1993માં આવ્યો. સમાનતાનો સિદ્ધાંત, ભારતની એકતા, એમાં કોઈ દિવસ ફેરફાર થશે નહીં એવું એણે કીધું. અને SR બોમ્બે મામલા 1994માં એણે 6 પાછા શબ્દો આપ્યા. એક તો સંઘવાદ, ધર્મનિરપેક્ષતા, લોકતંત્ર, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, સામાજિક ન્યાય, ન્યાયિક સમીક્ષા. ત્યારબાદ એલ ચંદ્રકુમારનો કેસ આવ્યો. એણે અનુચ્છેદ 226 અને 27 મુજબ ન્યાયાલયની શક્તિઓ છે એમાં ફેરફાર નહીં થાય, આવું છે એણે છે એ કીધું. પાછો ઇન્દિરા સાહનીનો કેસ આવ્યો, બીજો કેસ 2000માં.
તો એમાં સમાનતાના સિદ્ધાંતને ક્યારેય છે ફેરવવો જોઈએ નહીં. ઓલ ઇન્ડિયા જજ એસોસિએશન 2002નો પણ અગત્યનો કેસ, એમાં સ્વતંત્ર ન્યાય પ્રણાલી છે એને અસર નહીં થાય. કુલદીપ નાયર કેસ 2006 લોકતંત્ર અને પારદર્શક ચૂંટણી, એમાં કોઈ દી ફેરફાર કરવો જોઈએ નહીં. 2006માં એમ નાગરાજ કેસ આવ્યો સુપ્રીમ કોર્ટમાં, એમાં સમાનતાનો સિદ્ધાંત એ ક્યારેય ફરે નહીં. રામ જેઠમલાની કેસ 2011, તો અનુચ્છેદ 32 અંતર્ગત જે સર્વોચ્ચ ન્યાયાલયની શક્તિ છે બંધારણીય ઇલાજોનો અધિકાર, તો એમાં કોઈ દિવસ છે એ ફેરફાર થઈ શકશે નહીં. IR કોહેલો કેસ 2007માં આવ્યું, કાયદા એમાં 5 સિદ્ધાંત આપ્યા: કાયદાનું શાસન, શક્તિની વહેંચણી, મૌલિક આધારોના આધારભૂત સિદ્ધાંત, ન્યાયિક સમીક્ષા અને સમાનતાનો સિદ્ધાંત. છેવટે 2013માં નવીન શર્મા કેસ આવ્યો, એમાં વ્યક્તિની સ્વતંત્રતા અને ગરિમા કોઈ દી જોખમાવી જોઈએ નહીં. અને 2014માં મદ્રાસકર એસોસિએશનનો છેલ્લો અગત્યનો કેસ આવ્યો, એમાં ન્યાયિક સમીક્ષા અનુચ્છેદ 226 અને 227 પ્રમાણે સુપ્રીમ કોર્ટની શક્તિ કોઈ છીનવી શકે નહીં. પણ સુપ્રીમ કોર્ટને આવું 5 વાર કહેવું પડ્યું કે સુપ્રીમ કોર્ટની શક્તિ કોઈ છીનવી શકે નહીં, એ પણ લોકશાહી માટે તંદુરસ્ત લક્ષણ નથી. ગોલકનાથ કેસ બાદ અને કેશવાનંદ ભારતી કેસ બાદ સંસદે કર્યું એ ગરિમાપૂર્ણ નથી. અને જ્યારે આવું થાય ત્યારે કોર્ટે દખલ આપવી પડે, એ બહુ સ્વાભાવિક બાબત છે. મિત્રો, હવે કેટલાક ખૂબ અગત્યના પ્રશ્નો છે જેની આપણે ચર્ચા છે આજે કરવી છે. એટલે આમ તો આ મૂળભૂત સ્ટ્રક્ચર વિશે તો મેં તમને એટલું સરસ રીતે સમજાવી દીધું છે કે આમાંથી કોઈ પ્રશ્ન કાઢવાની જરૂર નથી. હવે તમને જે કોઈ પ્રશ્ન છે એ આવડતા હોય એનો જવાબ અત્યારે લાઈવ ચેટમાં તમારે આપી દેવાનો છે. અને લાઈવ ચેટ 2-4 જણા જવાબ આપે એટલે તરત જ પાછળ હું સાચો જવાબ છે એ તમને આપી દઈશ. બંધારણના કયા ભાગમાં સંઘીય કારોબારીની વ્યાખ્યા આપવામાં આવી છે? એટલે આમ તો મેં તમને ભાગ યાદ રખાવ્યા છે. જો તમને ભાગ યાદ હોય તો સંઘીય કારોબારી, જે મેં તમને લોકસંઘ કીધું છે, એ કયા ભાગને તમે એલ ધારો છો? તો 1, 2, 3, 4, 5. મેમરી ટેકનિક કેટલા લોકોને હજી નથી આવડતી? મેમરી ટેકનિક, મેમરી કક્કો, ભાગ યાદ રાખવાની રીત, અનુચ્છેદ યાદ રાખવાની રીત અને અનુસૂચિ યાદ રાખવાની રીત, આ કેટલા લોકોને નથી આવડતું? કેટલા લોકો મારી પાસે મેમરી કક્કો નથી શીખ્યા? તો અમે કેટલા સરસ વિડીયો મૂકીએ, તમે જોતા તો નથી. દાખલા તરીકે મેં હમણાં જ તે એશિયા ખંડના 50 દેશોના નામ કેમ યાદ રાખવા વિડીયો મૂકી દીધો છે, તમારા કોઈને ધ્યાનમાં નથી. મારી યુટ્યુબ ચેનલ ઉપર વીખો, ઘણું બધું તમને જાણવા મળશે. આ એશિયા ખંડના 50 નામ 1 મિનિટની અંદર યાદ રહી જાય એવી રીતે તમને ઝટ આ અસાલે સી, તો એ તમે કેમ નથી કોઈ જોયો? જો એ ઉપરાંત તમે તમારી જો ઈચ્છા હોય તો આપણે મેમરી ટેકનિકનો પણ એક વિડીયો બનાવીને મૂકીએ કે આ રીતે યાદ રખાય. અને એમાં જ બધા અનુચ્છેદ અગત્યના લઈ લઈએ, ભલે ગમે એવડો મોટો થાય. પણ કેટલાક અગત્યના અનુચ્છેદ તો મેં શીખવાડી પણ દીધા, આમાં જ તે આ લેક્ચરમાં જ તે. એ અનુચ્છેદ તો પાકા કરી લો, અને ત્યારબાદ આગળના અનુચ્છેદ આપણે આ લેક્ચરમાં જ પૂરા કરશું. પણ એક મેમરી ટેકનિકનો સ્પેશિયલ વિડીયો બનાવવો હોય તો એ પણ આપણે ચોક્કસપણે બનાવશું. પણ તમે જોતા નથી, એ મારી ફરિયાદ છે. તો એ તમે ન જોવાના હોય તો હું મહેનત ન કરું, કારણ કે હું એક દિવસમાં 3 વિડીયો બનાવું તો મારે એ વિડીયો પાછળની 3-3 કલાક મહેનત ને પ્લસ વિડીયોની 1-1 કલાક, એટલે મારે તો દિને રાત એમાં જતા રહે છે. તો મિત્રો, તમે બધા સહકાર આપશો તો હું ચોક્કસ પ્રમાણે બનાવીશ. તો એલ એટલે 5, 5 એટલે એલ, ફાઇલ આપણે યાદ રાખ્યું હતું. તો 5મા ભાગની અંદર એ સંઘીય કારોબારી આપવામાં આવી છે. જો ભારત સંઘની અંદર તમારે નવા રાજ્યનું સર્જન કરવું હોય, માનો કે એક રાજ્યમાંથી 2 રાજ્ય બનાવવું હોય, 2 રાજ્ય ભેગા કરીને 1 રાજ્ય બનાવવું હોય, કોઈ એક આવો અર્જિત પ્રદેશ આવ્યો એને નવું રાજ્યનો દરજ્જો આપવો હોય, તો કઈ અનુસૂચિમાં ફેરફાર થાય? તો તમને બધાને ખબર છે કે પહેલી અનુસૂચિ છે એ રાજ્ય અને સંઘની યાદી છે, કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત. તો એમાં ફેરફાર છે એ થાય. ભારતીય બંધારણની બીજી અનુસૂચિમાં કઈ જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે, એવું પણ તમને મેં પૂછ્યું હતું. તો બીજી અનુસૂચિ, અને એન ધાર્યું હતું, એન એટલે નાણાં. તો નાણાં એટલે પગાર ભથ્થાઓનો ઉલ્લેખ છે એ આ અનુસૂચિમાં આપવામાં આવ્યો છે. ત્યારબાદ બંધારણની કઈ અનુસૂચિમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના જનજાતીય ક્ષેત્રના વહીવટ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? તો આ આપણા રાજ્યો છે એ આ બધા જાણો છો આદિજાતિના રાજ્યો છે. તો એમાં કઈ અનુસૂચિ દ્વારા છે એની જાળવણી કરવાનું કહેવામાં આવ્યું છે? તો બધાને ખબર હોવી જોઈએ કે એ અનુસૂચિ કઈ છે. છઠ્ઠી અનુસૂચિ અંતર્ગત આપણને આ વસ્તુ છે કહેવામાં આવી છે ભારતના બંધારણમાં. તો ભારતના બંધારણની કઈ અનુસૂચિ એવી છે કે જેમાં એસસી અને એસટી વિસ્તારો હોય એના નિયંત્રણ માટેની ચોક્કસ જોગવાઈ આપવામાં આવી છે? એસસી અને એસટી, ઓલું તો સ્પેશિયલ રાજ્યોનું હતું 6ઠ્ઠી અનુસૂચિમાં. તો કઈ અનુસૂચિ એવી છે કે જેમાં એસસી અને એસટીના ક્ષેત્રોની સ્પષ્ટપણે વાત કરવામાં આવી છે? હું પહેલા 3 જવાબ છે એને ધ્યાનમાં લઈ અને પછી તરત જ જવાબ આપી દઈશ.
તો હા, 5મી અનુસૂચિ છે એ આવું દર્શાવે છે. એક બહુ અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. બંધારણનો કયો અનુચ્છેદ બંધારણીય પ્રાવધાનોને સંઘીય સંસદને રાજ્ય વિધાનસભાઓ દ્વારા બનાવવામાં આવેલા નિયમો કે કાયદાઓ પર પ્રાથમિકતા છે એ આપે છે? અઘરો પ્રશ્ન. બંધારણનો કયો અનુચ્છેદ એવો છે કે જે બંધારણીય પ્રાવધાનોમાં સંઘીય સંસદને રાજ્ય વિધાનસભાઓ દ્વારા બનાવવામાં આવેલા નિયમો કે કાયદાઓ પર પ્રાથમિકતા આપે છે? એટલે જે રાજ્યો દ્વારા કાયદો બનાવ્યો છે એવો જ કાયદો છે એ સંસદે માનો કે બનાવ્યો, અને બેમાં થોડોક વિરોધાભાસ છે, તો કોનો કાયદો માન્ય ગણાય? એ તો તમે બધા ફટાફટ જવાબ આપી દો કે સંસદ. પણ એનો અનુચ્છેદ કયો? અઘરો પ્રશ્ન. કદાચ એક પણ જવાબ ન આવે તમારા તરફથી. થોડો ડીપ ક્વેશ્ચન છે, પણ અનુચ્છેદ યાદ રાખો કે સંસદની સર્વોપરિતા 245મો અનુચ્છેદ છે એના દ્વારા છે એ સ્પષ્ટ થાય. મંત્રીમંડળ આ શબ્દનો પ્રયોગ એ કયા અનુચ્છેદમાં છે? મંત્રીમંડળ આવો શબ્દ એ પણ આવું ડીપમાં પૂછે અમુક પરીક્ષામાં. બેંકની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ભાઈ. ઘણાને બેંકની પરીક્ષા દેવી છે, મને પૂછે પણ છે. અચ્છા, અનુચ્છેદ 352માં આ શબ્દ મંત્રીમંડળનો સ્પષ્ટપણે ઉલ્લેખ છે, અને મંત્રીમંડળે કઈ રીતે કામ કરવું જોઈએ એની વાત પણ એમાં કરવામાં આવી છે. તો આ હતું. ત્યારબાદ રાષ્ટ્રીય પ્રતીકો છે એ ચેપ્ટર આપણે લેવાનું બાકી છે, એટલે એમાંથી કોઈ પ્રશ્ન હું તમને અત્યારે પૂછતો નથી. પણ ત્યાર પછીના જે અગત્યના પ્રશ્નો છે એ હવે આપણે છે લઈએ, કે જે મોટા ભાગે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જ્યારે ભારતમાં શાસન ચાલતું હતું એ મેં બહુ ડીપમાં લીધું છે. અને એટલે પહેલો પ્રશ્ન પૂછું કે કયા એક્ટથી કે કયા કાયદાથી એ ભારતમાં વેપાર કરવાનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર સમાપ્ત થયો? તો એ કયો છે ચાર્ટર એક્ટ છે હતો? તો એ પણ તમને આવડવું જોઈએ. એકાધિકાર સમાપ્ત થયો, અધિકાર સમાપ્ત નથી થયો. એટલે સાવ વેપાર કરવાનું બંધ નહોતું કર્યું, પણ 1813ના ચાર્ટર એક્ટથી આ બધા જાણો છો કે આ વસ્તુની નાબૂદી થઈ છે, એકાધિકાર ગયો. કયા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ? અને હમણાં કોઈક એવું પૂછશે કે કઈ ભારતની કઈ શિક્ષણ નીતિથી છે એ અંગ્રેજીને ઓછું મહત્વ આપવામાં આવ્યું? તો એ હાલની શિક્ષણ નીતિ, નવી શિક્ષણ નીતિ છે આવશે. તમે બધા મારો નવી શિક્ષણ નીતિ પરનો વિડીયો જોવા ખૂબ ઉત્સુક છો, પણ હું આ બધામાંથી ફ્રી થાવ તો એ કરું. મેં મટીરિયલ તો તૈયાર રાખ્યું છે. પણ અંગ્રેજી શિક્ષણની શરૂઆત છે એ ચાર્ટર એક્ટ 1833 છે એ થઈ. કયા કાયદાથી કલકત્તા દેશની રાજધાની છે એ બન્યું? દિલ્હી શું કામ એવી ચર્ચા તો આપણે થઈ ગઈ, તમે બહુ સરસ જવાબો આપ્યા હતા. પણ મારો પ્રશ્ન એ હતો કે કયા કાયદાથી કલકત્તા દેશની રાજધાની છે બન્યું? 1858નો ભારતીય શાસન અધિનિયમ. કયો કાયદો ભારતીય શાસનને ઉત્તમ બનાવવા માટેનો કાયદા તરીકે પ્રસિદ્ધ છે? એ બહુ સરસ સવાલ છે કે ભારતીય શાસનને ઉત્તમ બનાવવા માટે કયો કાયદો આવ્યો હતો? પછી ઉત્તમ થયું કે એની અલગ વાત છે, પણ એ 1858નો કાયદો હતો, ઉત્તમ થયું નહીં. બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનલ્ડ દ્વારા એક બહુ ખરાબ ફોર્મ્યુલા આપવામાં આવી, અને એ તમને બધાને ખબર છે કે કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કઈ સાલમાં છે એ થઈ? તો 1932માં તમે બધા જાણો છો કે એ ફોર્મ્યુલા અમલમાં આવી. આમ તો અમુક જવાબ હું એટલા માટે ઝડપથી આપી દઉં છું કે હજી તમે ડીપમાં બહુ વાંચ્યું નથી, પણ વાંચજો. કયા અધિનિયમથી પ્રાંતોમાં દ્વૈધ શાસન પ્રણાલીનો અંત આવ્યો અને પ્રાંતોને પોતાની રીતે સ્વાયત્તતા આપવામાં આવી? દ્વૈધ શાસન પ્રણાલીનો અંત, પણ પ્રાંતની વાત છે, અને પ્રાંતોને સ્વાયત્તતા એ કયા અધિનિયમથી છે એ મળી? ભારત માટે બહુ અગત્યનો અધિનિયમ. અગત્યનો કહીશ એટલે મગજમાં આવી જશે. ઘણા લોકોને બંધારણનો સૌથી મોટો સ્ત્રોત કહે છે. અચ્છા, હવે તો ખ્યાલ આવી ગયો તમને. ભારતીય અધિનિયમ 1935. કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા? તો કેટલાક લોકો છે એને નામ ખબર હશે, અધ્યક્ષ હતા અથવા નહીં ખબર હોય. કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા? કેબિનેટ મિશનના અધ્યક્ષ પેથિક લોરેન્સ છે એ કેબિનેટ મિશનના અધ્યક્ષ હતા. જવાહરલાલ નહેરુએ એના વડાપ્રધાન પદ હેઠળ કામ ચલાઉ સરકારની રચના છે ક્યારે કરી? એ તારીખ પણ આપણને યાદ હોવી જોઈએ. હમણાં જ આવશે એનિવર્સરી એની ઉજવજો. 2 સપ્ટેમ્બર 1946ના રોજ. ત્યારબાદ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 મુજબ કયા પ્રદેશો પાકિસ્તાનનો ભાગ બન્યા? તો એ બધું મેં તમને વારંવાર કીધું છે. 3 પ્રદેશ છે સીધા બન્યા. રજવાડું તો એક ગયું નહોતું. હિતેશભાઈ મકવાણાનો સવાલ ફરીવાર આવ્યો, કાલે ચર્ચા થઈ હતી એટલે આવડે. હા, પૂર્વ બંગાળ, બીજું પશ્ચિમ પંજાબ, અને ત્રીજું
આસામનો સિલહટ પ્રાંત. તો આ ત્રણ એટલે કે પૂર્વ પંજાબ, પૂર્વ પંજાબ, પશ્ચિમ પંજાબ, પૂર્વ બંગાળ અને આસામનો સિલહટ આટલા પ્રાંત છે એ તમે બધા જાણો છો કે પાકિસ્તાનમાં છે જતા રહ્યા. બંધારણ સભાના વિચાર પ્રશ્ન બરાબર સમજો. બંધારણ સભાના વિચારનો પહેલું ઔપચારિક રૂપથી પ્રતિપાદન કોના દ્વારા કરવામાં આવ્યું? પહેલો વિચાર બંધારણ સભાનો કોને આવ્યો? બંધારણનો નહીં, બંધારણ સભાનો. હા, બંધારણ સભાનો પહેલો ઔપચારિક વિચાર અથવા ઔપચારિક પ્રતિપાદન કોણે કર્યું? તો એમાં જવાબ આવશે M.N. રોય, માનવેન્દ્રનાથ રોય. બ્રિટન સરકાર દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની માંગણીનો સ્વીકાર ક્યારે કર્યો? પહેલી વાર ક્યારે બ્રિટિશરોએ સ્વીકાર્યું કે હા ભાઈ આમને બંધારણ સભા આપવી જોઈએ? એમણે પહેલો પ્રસ્તાવ મૂક્યો લોર્ડ લિનલિથગોએ. તો કયો પ્રસ્તાવ? એ હવે ગોખાઈ જવું જોઈએ. કયો પ્રસ્તાવ લિનલિથગો લાવ્યા? જી બિલકુલ, ઓગસ્ટ પ્રસ્તાવ 1940. કેબિનેટ મિશન યોજનાના આધારે આપણી બંધારણ સભા રચાણી. એમાં બ્રિટિશ પ્રાંતમાંથી કેટલા સભ્યો સમાવવામાં આવ્યા હતા? અઘરો પ્રશ્ન. કેબિનેટ મિશનના આધારે જે બંધારણ સભા બની એમાં બ્રિટિશ પ્રાંતના કેટલા સભ્યોને સમાવવામાં આવ્યા હતા? કેબિનેટ મિશનના આધારે તો એમાં આવશે 292. અને કેબિનેટ મિશનના આધારે દેશી રજવાડાઓમાંથી કુલ કેટલા સભ્યો સમાવવામાં આવ્યા હતા? દેશી રજવાડાઓમાંથી એનો સાચો જવાબ છે 3. વિભાજન પછી બંધારણ સભામાં એસટી સભ્ય સંખ્યા છે એ કેટલી હતી? એસટી કેટલા લોકો છે એ વિભાજન પછી બંધારણ સભામાં રહ્યા હતા? અગત્યનો પ્રશ્ન પૂછી શકાય. 5 સાચો જવાબ છે. વિભાજન પછી બંધારણ સભાના દેશી રજવાડાના કેટલા સભ્યો રહ્યા હતા? પેલા છે 93 હતા, પછી કેટલા રહ્યા? તો એ પણ મેં તમને બહુ સરસ રીતે સમજાવ્યું છે. બધા વિડીયો ધ્યાનથી જોશો અને નોટ્સ કરશો. નોટ્સ માટે પીડીએફ પણ આપીએ છીએ. 70 રહ્યા અને બાકીના છે જતા રહ્યા. બંધારણ સભામાં કયા દેશી રજવાડાના પ્રતિનિધિત્વ એ ભાગ નહોતો લીધો? કયા રજવાડાએ ભાગ લેવાની ના પાડી દીધી હતી બંધારણ સભામાં? કયા રજવાડાએ ના પાડી દીધી હતી? જુનાગઢ અને કાશ્મીર મિશ્રિત હતા, એમણે તો ભાગ લીધો હતો. હૈદરાબાદે છે ભાગ લેવાની ના પાડી દીધી હતી. ચૈત્યભૂમિ, આ બધા સમાધિ સ્થળ યાદ રાખી લેજો મિત્રો. ચૈત્યભૂમિ છે એ કોનું સમાધિ સ્થળ છે? આવડવું જ જોઈએ, ન આવડે તો બંધારણ ભણાય જ નહીં. ચૈત્યભૂમિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એકતા સ્થળ કોનું સમાધિ સ્થળ છે? એકતા સ્થળ એ કોના સમાધિ સ્થળનું નામ એકતા સ્થળ છે? ઇન્દિરા ગાંધી વિરુદ્ધ કાલ જેબી વિટોનો પ્રશ્ન આવ્યો હતો ને, કોઈકે પૂછ્યો હતો. જી જ્ઞાની જેલસિંહ, બરાબર છે. નારાયણ ઘાટ કોનું સમાધિ સ્થળ છે? નારાયણ ઘાટ, હું ભૂલતો ન તો પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન અથવા પહેલા કાર્યકારી વડાપ્રધાન જી ગુલઝારીલાલ નંદા. ત્યારબાદ સમતા સ્થળ એ કોનું સમાધિ સ્થળ છે? સમતા સ્થળ આપણા પ્રથમ શ્રમ મંત્રી જગજીવન રામ. ત્યાર પછી કર્મભૂમિ કોનું સમાધિ સ્થળ છે? આપણા થોડા શારીરિક રીતે નબળા પણ પછીથી ખૂબ તંદુરસ્ત થઈ ગયેલા રાષ્ટ્રપતિ ડોક્ટર શંકર દયાળ શર્મા. ઉદયભૂમિ કોનું સમાધિ સ્થળ છે? ઉદયભૂમિ થોડું ઓછું જાણીતું નામ, પણ KR નારાયણ આપણા એક રાષ્ટ્રપતિની સમાધિ છે. ત્યારબાદ ભારતની બંધારણ સભાએ બંધારણ રચવા માટે કુલ કેટલા દિવસ સુધી બેઠક કરી? કેટલા દિવસ સુધી બેઠક છે એ કરી? 266 દિવસ. ભારતના બંધારણમાં કઈ બાબતનો અમલ 26મી નવેમ્બર 1949 થી જ શરૂ થઈ ગયો? એ મેં તમને શીખવાડ્યું હતું. નાગરિકતા 26 નવેમ્બર 1949 થી કઈ બાબતો? 4 બાબતો લાગુ થઈ ગઈ. એક તો નાગરિકતા, જે મેં તમને ભણાવી દીધું. ચૂંટણી, ત્યારે હું બોલ્યો હતો. કામ ચલાવ સરકાર, જે પણ આપણે ચલાવી દીધું. અને કટોકટીની જોગવાઈ, આ બે વિષય ચલાવવાના બાકી છે. ચૂંટણી અને કટોકટીની જોગવાઈ. બંધારણ સભાની મૂળભૂત અધિકારને અલ્પસંખ્યક સમિતિના
અધ્યક્ષ કોણ હતા? મૂળભૂત અધિકાર આપણને બહુ સ્ટ્રોંગ મળ્યા એટલે આપણે એને ધન્યવાદ આપવા જોઈએ મૂળભૂત અધિકારો આપવા બદલ. જી બિલકુલ, સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતના બંધારણમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત આપણે કયા દેશમાંથી લીધો? સિંગલ સિટીઝનશીપ. સિંગલ સિટીઝનશીપ ક્યાંથી લીધી? નહીં, અમેરિકામાં ડ્યુઅલ સિટીઝનશીપ છે. સિંગલ સિટીઝનશીપ આપણે ક્યાંથી લીધી? તો એ આપણે બ્રિટનમાંથી છે લીધી. ભારતમાં કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ એ આપણે ક્યાંથી લીધી? એ તો બધાને આવડે. કાયદાનું શાસન અને કાયદો બનાવવાની પદ્ધતિ એ આપણે બ્રિટનમાંથી છે લીધા. ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા એ આપણે ક્યાંથી લીધું? રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા એ કયા દેશના બંધારણમાંથી છે આપણે લીધી? એ પણ બધાને આવડશે કારણ કે જનરલ નામ છે, અમેરિકા, બરાબર છે. ત્યાર પછી ભારતમાં બંધારણની સર્વોચ્ચતા અને બંધારણની વ્યાખ્યા માટે સર્વોચ્ચ ન્યાયાલય એ પણ આપણે ક્યાંથી લીધું? અહીં પણ બોલું છું એટલે પાછું ખ્યાલ આવી જશે. જી, એ પણ આપણે અમેરિકામાંથી લીધું. કયા દેશના બંધારણમાંથી સંસદની બંને ગૃહોની બેઠકનો મુદ્દો લેવામાં આવ્યો? બે ગૃહની બેઠક બોલાવી હોય તો એ ક્યાંથી આપણે છે એ લીધું? તો એ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધું. ભારતીય સંસદ પ્રણાલી બ્રિટિશ સંસદ પ્રણાલીથી એ રીતે અલગ છે કે ભારતમાં એ વાસ્તવિક અને નામમાત્ર એમ બંને પ્રકારની કારોબારી છે. બી, સામૂહિક જવાબદારીની પ્રણાલી છે. સી, દ્વિગૃહી સંસદ છે. કે ડી, ન્યાયિક પુનરાવલોકનની પ્રણાલી છે. તો એ જુદું એ રીતે પડશે, ડી કે ન્યાયિક પુનરાવલોકનની પ્રણાલી છે. આપણે મૌલિક કર્તવ્યનો વિચાર ક્યાંથી લીધો? મૌલિક કર્તવ્ય એ શબ્દ અઘરો છે પણ મૌલિક કર્તવ્ય એટલે મૂળભૂત ફરજ, એમ કહું એટલે તરત જ આવડી જાય. હા, સોવિયત રશિયા. પણ અત્યારે હવે મૌલિક કર્તવ્ય બે જ દેશને છે, ભારત અને જાપાન. સંસદીય શાસન પ્રણાલી સર્વપ્રથમ કયા દેશમાં વિકસી? એ પણ બધાને આવડે કારણ કે જે દેશે બધાને ગુલામ બનાવ્યા હતા એ દેશમાં જ વિકસી હોય. જી બિલકુલ, બ્રિટન. ભારતનું બંધારણ છે એમાં જે ભારત સરકાર અધિનિયમ 1935માં અંતર્નિહિત અનુદેશ પત્ર ને વર્ષ 1950માં ભારતના બંધારણમાં કયા રૂપમાં સંમિલિત કરાયું? અઘરો પ્રશ્ન. 1935નો જે અધિનિયમ છે એના અંતર્ગત અનુદેશ પત્ર એને આપણે 1950માં સંમિલિત કર્યું, પણ કયા રૂપમાં કર્યું? 1935નો અનુદેશ પત્ર એને આપણે અને આયર્લેન્ડને બેને મિક્સ કરીને આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના સ્વરૂપમાં છે એ નિહિત કર્યું. ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ આપણી બંધારણ સભાએ ક્યારે પ્રેરિત કર્યો હતો? એ પણ અઘરો પ્રશ્ન. એક બંધારણ આપણે આપવું છે અને આ બંધારણ સભા દ્વારા આપવું છે એવું 26મી જાન્યુઆરી 1947ના રોજ આપણે નક્કી કર્યું હતું. એટલે ઘણી રીતે 26મી જાન્યુઆરી આપણા માટે અગત્યની છે. ભારતને ગણરાજ્ય શું કામ માનવામાં આવે છે? એનું સૌથી મોટું કારણ શું? ભારતને ગણરાજ્ય શું કામ આવે? એનું સૌથી મોટું કારણ તો 25 જણાવી શકો, પણ સૌથી મોટું કારણ એ છે કે જી, આપણે અહીંયા રાજ્યક્ષ એટલે રાષ્ટ્રપતિની ચૂંટણી છે એ થાય છે, એ વંશાનુગત પદ નથી. બંધારણની વ્યાખ્યામાં ઉદ્દેશિકા શું કામ ઉપયોગી છે? ઉદ્દેશિકા એ પાછો અઘરો શબ્દ. ઉદ્દેશિકા એટલે હું? તો હું તમને ઓપ્શન આપું. તે મૂલ્યભારિત શબ્દોનો પ્રયોગ કરે છે, તે બંધારણના નિર્માતાઓનો વાસ્તવિક લક્ષ્ય અને દર્શનને સંમિલિત કરે છે, તે શક્તિ અને પરિસીમાનો સ્ત્રોત છે, આ બંધારણની આધારભૂત વિશેષતાઓની સંપૂર્ણ સૂચિ છે. પહેલા તો ઉદ્દેશિકા જ ઘણા નહીં સમજાયું. ઉદ્દેશિકા એટલે આમુખ, અને તો જવાબ આવે કે બંધારણના નિર્માતાઓનું શું લક્ષ્ય હતું તે આપણને સ્પષ્ટપણે જણાવે છે. ભારતીય બંધારણના ઉદ્દેશમાંના એકના રૂપમાં આર્થિક ન્યાયનો શેમાં પ્રબંધ છે? આર્થિક ન્યાય શબ્દ આપણે ક્યાં વાપરેલો છે ભારતના બંધારણમાં? અનુચ્છેદ હોય તો અનુચ્છેદ કયો, ભાગ હોય તો ભાગ કયો, જે આવડે કયો. આર્થિક ન્યાયનો ઉલ્લેખ ક્યાં છે? તો બે જગ્યાએ આર્થિક ન્યાયનો ઉલ્લેખ છે, બે સામે કોર્ટમાં નથી જઈ શકતો, એટલે જ તમને બેરોજગાર છો અને તમને રોજગારીનો અધિકાર નથી. એક આમુખમાં છે અને બીજું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે. જે બેમાંથી એકેયમાં તમે કોર્ટમાં જઈ શકતા નથી. ભારતના સંઘવાદને સહકારી સંઘવાદ કોણે કીધો? સમાજવાદી શબ્દનો જે વિવાદ છે એના વિશે નવું એક પરિમાણ છેલ્લા કેટલાક દાયકાથી જે પ્રાદેશિક પક્ષોના કારણે અસ્તિત્વમાં આવ્યું છે. સહકારી સંઘવાદ જી ઓસ્ટીને કહ્યું. ભારતનું બંધારણ કઈ માન્યતા પ્રદાન કરે છે? માત્ર ધાર્મિક અલ્પસંખ્યકોને અહીંયા લઘુમતી ગણાય, માત્ર ભાષાકીય અલ્પસંખ્યકોને અહીંયા ગણાય, કે ધાર્મિક અને ભાષાકીય બંનેને ગણાય, કે ધાર્મિક, ભાષાકીય તેમજ જનજાતીય અલ્પસંખ્યક ત્રણેય ગણાય? તો આપણે અહીંયા ભાષાકીય અને ધાર્મિક રીતે તમે જોવો તો મુસ્લિમ, અને ભાષાકીય રીતે જોવો તો બોડો, સંથાલી ભાષા બોલનાર કોઈ પણ ધર્મના હોય એને આપણે લઘુમતી ગણીએ છીએ.
આમાંથી આમુખમાં કયો શબ્દ નથી? સમાજવાદી, પંથનિરપેક્ષ, પ્રભુત્વ સંપન્ન, લોક કલ્યાણ. આમુખમાં કયો શબ્દ નથી? સમાજવાદી, ધર્મનિરપેક્ષ, પ્રભુત્વ સંપન્ન, લોક કલ્યાણ. લોક કલ્યાણ શબ્દ નથી. લોક કલ્યાણ એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે સંકળાયેલ છે. અથવા લોક કલ્યાણમાં કોનું કલ્યાણ કરવાનું છે? કેમ કે લોકોનું પણ કયા લોકોનું? તો સ્પષ્ટપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સ્પષ્ટ થાય છે કે કમજોર વર્ગ, પછાત વર્ગનું કલ્યાણ છે એ કરવાનું, અથવા કમજોર હોય એનું કલ્યાણ કરવાનું. ભારતના બંધારણના કયા ભાગમાં એવું સ્પષ્ટ રીતે કીધું છે કે ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે? સૌથી વધુ સ્પષ્ટપણે ક્યાં કીધું છે? મૂળભૂત અધિકારો તો ખરા, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અછડતો ઉલ્લેખ છે, પણ આમુખમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે. ભારતના બંધારણનો કયો ભાગ એ બંધારણનો આત્મા મોટા ભાગના વિદ્વાનો માને છે? મોટા ભાગના વિદ્વાનો કયું છે? બાબા સાહેબ આંબેડકરને જ કહ્યું. આમુખને મોટા ભાગના વિદ્વાનો બંધારણનો આત્મા માને છે. આપણા બંધારણની પ્રસ્તાવને આપણી સંપ્રભુતા અને ગણતંત્રની જન્મકુંડળી આવું કોણે કીધું? બંધારણની જન્મકુંડળી એવું કોણ બોલેલા? એ પણ મુસદ્દા સમિતિમાં હતા. ડોક્ટર કનૈયાલાલ મુનશી. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કેટલા પ્રકારના ન્યાયની વાત કરી છે? જી, 3 પ્રકારના ન્યાયની વાત કરી છે. નીચેનામાંથી કયા વાદમાં સર્વોચ્ચ ન્યાયાલય એવું સ્પષ્ટ જણાવ્યું કે આમુખ છે બંધારણનો ભાગ છે અને છે? યુનિયન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ ડોક્ટર કોટલી, બનારસી દાસ વિરુદ્ધ સ્ટેટ ઓફ યુપી, બોમ્બે વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અને મલકસિંહ વિરુદ્ધ સ્ટેટ ઓફ પંજાબ. તો અઘરો પ્રશ્ન, આવો પ્રશ્ન પૂછી શકે અને પૂછાયો છે, યુપીએસસી નો પ્રશ્ન છે. તો બોમ્બે વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં એવું કીધું કે આ ઉદ્દેશિકા એટલે આમુખ બંધારણનો ભાગ છે. નીચેનામાંથી કયો વિકલ્પ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે અધિકૃત કરે છે? મૂળભૂત અધિકાર, આમુખ, 9મી અનુસૂચિ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો? તો એમાં જવાબ આવશે આમુખ. એકાદ બે પ્રશ્નો લઈ અને આપણું કામ છે એ પૂરું કરીએ. ભાષા આધારિત રાજ્યની વિચારણા માટે પહેલું આયોગ ક્યાં અને ક્યારે બેઠું? એનું નામ શું હતું? પહેલું આયોગ ભાષા આધારિત. જી, એસ.કે. ધર 1948માં. કયા વર્ષે તેલંગાણા ભારતનું 29મું રાજ્ય બન્યું? સાલ જણાવો. 29મું રાજ્ય એ કયા વર્ષે છે એ બન્યું એ તમારે મને જણાવવાનું છે. (2014). નેફાનું પૂરું નામ શું? NEFA. પેલા તો એન. જી, નેફાનું પૂરું નામ શું? નેફાનું પૂરું નામ નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી છે. નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે? મૈસૂર રાજ્યનું નવું નામ તમિલનાડુ છે, ગોવાને દીવ અને દમણથી પછી અલગ કરવામાં આવ્યું, બોમ્બે રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજિત કરવામાં આવ્યું અને હિમાચલ પ્રદેશ પહેલાથી કેન્દ્ર શાસિત પ્રદેશની યાદીમાં છે. આમાંથી ખોટું કયું છે? પેલું જ ખોટું બોલ્યો એટલે ઘણાને ખ્યાલ આવી ગયો કે મૈસૂર રાજ્યનું નવું નામ તામિલનાડુ નથી, કર્ણાટક છે. તો આ મોટા ભાગના અત્યાર સુધીના એવા પ્રશ્નો હતા કે જે તમારે જાણવાની જરૂરિયાત હોય. ત્યારબાદ મૂળભૂત અધિકાર અને નાગરિકતાના પ્રશ્નો તો મેં વખતો વખત લઈ લીધા છે. હવે આવી રીતે પ્રશ્ન ન લેવા પડે એટલા માટે આપણે છે એ રોજે રોજનું મૂલ્યાંકન રોજ છે એ કરતા જઈશું. ત્યારબાદ લાઇક આપતા રહેજો અને અમારી લિંક છે એ શેર અને સબસ્ક્રાઇબ છે એ કરતા રહેજો. તમને લિંક મળે એટલે તમે તરત જ તમારા કેટલાક મિત્રો સાથે શેર કરો. કમસે કમ જે લોકો તૈયારી કરતા એવા 10 ગ્રુપમાં શેર કરો. અને તમારે તમારું સ્ટેટસ બદલવું હોય તો અમારી લિંક છે સ્ટેટસમાં રાખો. એવી વાત સાથે તમારે કંઈ પણ શેર કરવું હોય તો શેર કરી શકો છો. હું લાઈવ ચેટ છે એ વાંચતો રહું છું અને એમાંથી જવાબ આપતો રહું છું. અને લાઈવ ચેટમાં છે એ તમે એક્ટિવ રહેજો જ, કારણ કે લાઈવ ચેટમાં એક્ટિવ રહીએ છીએ ગમે છે. લાઈવ લેક્ચર હોય ત્યારે હું લાઈવ ચેટમાં એટલું બધું ધ્યાન નથી આપી શકતો, બાકી પ્રીમિયર હોય ત્યારે ધ્યાન આપું જ છું. અને લગભગ બધાના જવાબ મળી જાય. છતાં કોઈનો જવાબ બાકી રહી જતો હોય ને સવાલ પૂછવાનો હોય તો ચોક્કસપણે છે એ હવે તમારી પાસે સમય છે અત્યારે તો તમે લાઈવ ચેટમાં તમારા પ્રશ્નો મૂકી શકો છો. કોઈનો પ્રશ્ન બાકી રહી જતો હોય તો મને અંગત રીતે જાણ છે એ કરી શકે કે સાહેબ મારો આ પ્રશ્ન બાકી રહી ગયો, અથવા કોઈનું સાચા જવાબમાં નામ ન આવે, આમ તો એ બહુ મોટી બાબત નથી, શીખવું એ મોટી બાબત છે.
સાચા જવાબમાં નામ આવે કે ન આવે એ બધી તો ગૌણ બાબત છે. બીજું, આ વખતે તમને ક્વિઝ એટલે ટેસ્ટમાં ઇનામ છે. આ વખતે ટેસ્ટમાં આપણે છે એ પહેલા નંબરને એક ઇનામ આપીએ છીએ અને 1 થી 10 ને છે એ બહુ સરસ સર્ટિફિકેટ આ વખતે આપ્યું અને એટલે ગયા વખતે પણ આપ્યું ને આ વખતે પણ આપીશું. તો આ વખતની ટેસ્ટની તૈયારી બધાની કેવી ચાલે છે? વિડીયો નથી જોતા તમે? વ્યૂ ઉપરથી ખબર પડે છે કે વિડીયો એટલા બધા નથી જોવાના. તમે કહો ટેલિગ્રામમાં તમે યાદી આપવાના હતા 2 વિડીયોની અને આયોજન પત્રકની અપાઈ ગઈ છે? તો આ ટેલિગ્રામ ચેનલમાં અત્યારે જ જોઈ લો, મૂકી દીધું છે. બરોબર. ઓકે. જય ભારત, જય સંવિધાન.